હેલો મિત્રો, સીસી પ્રિલિમ પાસ કરવી છે તો એના માટે આપણે શું કરવું જોઈએ? એવું તો આપણે શું કરીએ કે આપણે બધા સ્ટુડન્ટ કરતાં આગળ આવીએ અને મેરિટમાં આપણું નામ આવી જાય. તો તમારા માટે અમે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં એક મેન્ટરશિપ લાવ્યા છીએ. એ મેન્ટરશિપ પ્રોગ્રામ રહેશે 60 દિવસનો. આ 60 દિવસ પછી તમે મને કહેશો કે હા સર, અમારી સીટ તો હવે પાક્કી જ છે. તો આ 60 દિવસમાં આપણે શું કરીશું? શું માત્ર આપણે ટેસ્ટ સિરીઝ ચલાવવાના છીએ? તો કે ના. આપણે આપણી મેન્ટરશિપમાં તમને લેક્ચર્સ આપીશું. પછી તો કે પીપીટી આપીશું, જેની અંદર બધા જ પીવાયક્યુ, એમસીક્યુ બધું જ હશે. એ પણ કેવું સોલ્યુશન સાથે. સોલ્યુશન તમે લેક્ચરમાં જોઈ શકો એવું સોલ્યુશન હશે. એટલે તમે પહેલાં લેક્ચર જોઈને શીખી શકો, પછી પીપીટીમાં જાતે પણ સોલ્વ કરી શકો તેવા દાખલા આપ્યા હશે, અને પછી એના પછી તમે આપી શકશો ટેસ્ટ. એટલે તમે આ ધારો કે ચેપ્ટર કર્યું, એક ચેપ્ટર આપણે લઈએ સંખ્યા પદ્ધતિ. તમે સંખ્યા પદ્ધતિનું પહેલાં લેક્ચર જોશો, પછી એની પીપીટી સોલ્વ કરશો અને એની ટેસ્ટ આપશો. એટલે તમારું આ જે ટોપિક હતો એ કમ્પ્લીટ પૂરો થઈ જશે. આ જ રીતે ડેલી તમને ટાર્ગેટ આપવામાં આવશે. ટાર્ગેટ પણ એ પ્રમાણે જ સેટ કરવામાં આવશે કે તમારાથી પૂરા થઈ શકે. સૌથી વધુ માર્ક્સ ધરાવતા વિષયો આપણે પહેલાં પૂરા કરીશું. આજે આખું ગુજરાત તૈયારી કરે છે, પણ મોટાભાગના સ્ટુડન્ટ્સ એ વાતમાં અટવાયેલા છે કે શું વાંચવું અને ક્યાંથી વાંચવું. તો એ બધું હવે તમે ભૂલી જાઓ ચિંતાઓ. બધું જ મટીરિયલ પણ અમે આપવાના છીએ અને લેક્ચર પણ અમે આપવાના છીએ અને ટાર્ગેટ પણ અમે જ આપવાના છીએ. એ પણ બધું જ ફ્રી ઓફ કોસ્ટમાં. તમારે ખાલી અમારા જોડે જોડાયેલું રહેવાનું છે. ભલે તમે બિગેનર હોય, ઝીરોથી શરૂઆત કરતા હોય, કે તમે માસ્ટર હોય, બધું જ કરીને બેઠા હોય. જે બિગેનર હશે એના માટે પણ આ બેઝ છે અને જે માસ્ટર હશે એના માટે આ બેઝ રિવિઝન ગણાશે. આપણું આ પ્લાનિંગ એવું રહેવાનું છે કે તમે આ જે ભીડ છે એના કરતાં થોડા આગળ આવી જશો અને મેરિટમાં તમે આરામથી તમારું નામ જોઈ શકશો. તો તમને ખબર જ છે કે 150 માર્ક્સનું પેપર રહેવાનું છે, 2 કલાકનું પેપર હશે. રિઝનિંગ એમાં 60 માર્ક્સનું હશે, મેથ્સ 30, ગુજરાતી અને ઇંગ્લિશ 15-15 અને સૌથી છેલ્લે કરી શકાય એવો સબ્જેક્ટ જીએસ 30 માર્ક્સનો આપ્યો હશે. તો અમે આ પ્લાનિંગ પણ એ રીતે જ બનાવ્યું છે. રિઝનિંગ જો વધારે માર્ક્સનું છે તો એને વધારે સમય આપીશું, પછી મેથ્સને સમય આપીશું, ગુજરાતી ઇંગ્લિશને પણ એટલો જ ન્યાય આપીશું. પરંતુ જીએસ છે, જીએસ બહુ બધું છે અને માર્ક્સ ઓછા આપે છે, તો આપણે એને છેલ્લે કરીશું. સાચું કહો ને તો આ મટીરિયલ બહાર તમે લેવા જશો ને તો કોઈ ઓછા પ્રાઇસમાં તો નહીં જ આપે અને ફ્રી તો તમે ભૂલી જ જજો. જો તમે આ ફ્રી સફરને ડર્યા વગર અને ઈમાનદારીથી ફોલો કરશો ને તો મેરિટમાં તમે તમારું નામ પાક્કું જોશો. તો જાણવું છે ને તમારે કે શું છે, પહેલા દિવસથી આપણે શું શું કરવાનું છે. ચલો તો હું તમને આ સફર ઉપર લઈ જાઉં. ચલો તો પહેલાં સિલેબસ ઉપર એક નજર મારી લઈએ. પહેલાં આપણે જોઈએ રિઝનિંગ 60 માર્ક્સનું છે. એની અંદર કેટલા ચેપ્ટર છે? 20 ચેપ્ટર છે. ઓકે. પછી મેથ્સ જોઈએ. મેથ્સ 30 માર્ક્સનું છે. એની અંદર કેટલા ચેપ્ટર આપે છે? તો 15 ચેપ્ટર કરવાના છે આપણે. પછી જોઈએ ઇંગ્લિશ. ઇંગ્લિશ 15 માર્ક્સનું છે. એની અંદર 15 ચેપ્ટર છે. ગુજરાતી પણ સેમ 15 માર્ક્સનું છે અને 17 ચેપ્ટર છે. અને બીજું છે જીએસ. જીએસમાં શું છે? કરંટ અફેર અને જીએસ બંને છે 30 માર્ક્સનું. બરાબર ને? એનો પણ બહુ મોટો સિલેબસ આવી ગયો છે. હવે આટલા જે ટોપિક આપ્યા છે એટલા જ નથી. આપણને ખબર છે કે રિઝનિંગમાં જે લખ્યું હોય એના કરતાં પણ અંદર વધારે આપ્યું હોય છે. જેમ કે આ વેન ડાયાગ્રામ છે એની જોડે આપણે સિલોક પણ કરવું જ પડશે. એ જ રીતે ખૂટતી કડી છે તો એમાં સંખ્યા શ્રેણી પણ આવી જશે અને મૂળાક્ષર શ્રેણી પણ આવી જશે. તો આપણે ખાલી આટલા ટોપિક જ નથી પતાવવાના, એની અંદર પણ જે એક્સ્ટ્રા ચેપ્ટર આવતા હોય ને એ પણ પતાવવાના છીએ. તો અમે ખાલી ઉપર છેલ્લા ટોપિકો તમારા પતાવીને સિલેબસ નથી પતાવવાના. એની અંદર અંદર જે પણ ચેપ્ટર આવરાતા હોય એ બધા જ અમે આવરી લેવાના છીએ. ટૂંકમાં તમને બધું જ મળવાનું છે. તમારે ખાલી એક જ વસ્તુ કરવાનું છે કે અમે જે ટાર્ગેટ આપીએ એ તમારે પૂરો કરવાનો અને દિલથી આ મેન્ટરશિપ ફોલો કરવાની. એટલે ગેરંટી હું આપું, જેટલા પણ અમારી મેન્ટરશિપ ફોલો કરશે ને એટલા હું ગેરંટી આપું છું કે મેરિટમાં તો ગેરંટી આવશે. તો હવે તમને બતાવું આપણો માસ્ટર પ્લાન, જે 60 જ દિવસમાં તમારા બધા જ સિલેબસના ટોપિક કવર કરી લેશે. અને એક ગિફ્ટ પણ છે તમારા માટે. 60 દિવસની અંદરથી 55 દિવસ આપણે વાંચ જ કરવાનું છે નોન સ્ટોપ. અને છેલ્લા 5 દિવસ તમને 5 મેગા મોક ટેસ્ટ આવશે, જેમાં તમને ઇઝી, મીડિયમ, હાર્ડ, સિલેબસ વાઇઝ અને પીવાયક્યુ વાઇઝ એવી 5 પ્રકારની મોક ટેસ્ટ જોવા મળશે. હવે તમે વિચારો, બધું જ મટીરિયલ્સ, લેક્ચર, વિડીયો, પીપીટી બધું એની જોડે જોડે 5 મોક ટેસ્ટ બધું જ તમને ફ્રી આપી રહ્યા છે. તમારે ખાલી શું કરવાનું છે? બસ અમાને ફોલો કરવાનું છે. મહેનત તમારે જ કરવાની છે. અમે ખાલી થાળી પીરસીશું, ખાવાનું તમારે છે. તો હવે તમારો મેઇન વિડીયો ચાલુ થાય છે. હવેથી એક પણ સેકન્ડ સ્કીપ ના કરતા હું ડે 1 થી તમારો પ્લાન ચાલુ કરું છું. ચલો આપણે ચાલુ કરીએ.
તો પહેલા જ દિવસે આપણે પહોંચીશું રિઝનિંગમાં. કેમ? કેમ કે એમાં જ સૌથી વધારે માર્ક્સ છે. તો પહેલા દિવસે આપણે કરીશું કોડિંગ ડીકોડિંગ. આ આપણો થશે ડે 1. તમને શું આપવામાં આવશે? તો પહેલાં તો લેક્ચર આપવામાં આવશે. પછી લેક્ચર જોયા પછી તમે પીપીટી સોલ્વ કરી શકો છો, અથવા ડાયરેક્ટ જ તમે પીપીટી સોલ્વ કરી શકો છો. લેક્ચર જોવાની જરૂર પણ નહીં પડે. પીપીટી સોલ્વ ક્યારે કરશો? જ્યારે તમને આવડે છે ચેપ્ટર. તો પીપીટી સોલ્વ કરો અને ડાયરેક્ટ ટેસ્ટ આપો. તો તમને બધું આવડતું હોય તો તમે એ કરી શકો છો. અથવા જે બિગિનર હોય પહેલાં લેક્ચર જુઓ, પછી પીપીટી સોલ્વ કરો, પછી ટેસ્ટ આપો. ટેસ્ટમાં તમને ટાઈમિંગ અને ટાર્ગેટ બંને આપવામાં આવશે. જો બંને તમે પૂરું કરી શકતા હોય તો તમે આગળ વધી શકો છો. અને જે ધુરંધર ખેલાડી હોય એ ડાયરેક્ટ જ ટેસ્ટ ઉપર કૂદી શકે છે. તમે ડાયરેક્ટ જ ટેસ્ટ આપો. જો એમાં સારા માર્ક્સ આવતા હોય તો તમારે એ દિવસનો ટાર્ગેટ પૂરો કરવાની જરૂરત જ નથી. તમે ડાયરેક્ટ બીજા દિવસની રાહ જોઈ શકો છો. તો હવે આવશે ડે 2. ડે 2માં આપણે કરીશું લોહીનો સંબંધ. આની અંદર પણ સેમ વસ્તુ, લેક્ચર હશે, પીપીટી હશે અને ટેસ્ટ હશે. તમને એમ લાગતું છે ડે 3, 4, 5, 6 આ રીતે હું જવાનો છું, પણ એ રીતે નથી. જે સારા માર્ક્સ આપે છે એ ચેપ્ટર હું પહેલાં લઈશ. અને જે ચેપ્ટર કરવાથી બીજા ચેપ્ટરમાં ફાયદો થશે ને, તો આપણે આ ચેપ્ટર પહેલાં જ કરીશું. કેમ? કેમ કે કોડિંગ ડીકોડિંગ જેને આવડતું હોય ને એને આગળ મૂળાક્ષર શ્રેણીમાં ફાયદો થશે. તો હવે ડે 3માં આપણે શું કરીશું? ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો. આ ચેપ્ટરમાં પિતા પુત્રના દાખલા નહીં આવે. આ રિઝનિંગનું ચેપ્ટર છે એટલે આમાં મોટું નાનું કોણ એવા દાખલા આવશે. પછી આ ટોપિકમાં અંદર એક બીજું ચેપ્ટર પણ છુપાયેલું છે જેનું નામ છે અસમાનતા, એટલે કે એનાલોજી. તમે જોયું જશે કે સી એ બી કરતાં મોટો છે, બી ઇક્વલ ટુ એ છે. તો આ ત્રણમાંથી કોણ મોટું કોણ નાનું એવા નીચે તારણ આપ્યા હોય છે કે જો સી બી કરતાં મોટો છે તો પહેલું સાચું, શું બી સી કરતાં મોટો છે તો ના બીજું ખોટું. આવા તારણો પણ પૂછાય છે પરીક્ષામાં. તો એ પણ ચેપ્ટર આપણે આની અંદર જ કવર કરવાનું છે એટલે તમારો એક પણ માર્ક્સ બહાર ના જાય. આપણે તમારા રિઝનિંગમાં 60માંથી 60 લાવવાના છે ને, તો એ પ્રમાણે જ આપણે મેન્ટરશિપ કરી છે. ચલો, તો ડે 3માં તમે આ વસ્તુ પતાવી દેશો. આની અંદર પણ બંનેમાં સેમ વસ્તુ રહેશે. હવે ચોથા દિવસ આવશે ત્યારે આપણે 2 ટોપિક પતાવવાના છે. એક છે દિશા જ્ઞાન અને એક છે ક્રમ અને સ્થાન. કેમ 2 ટોપિક? કેમ કે બંને ટોપિક નાના છે, થઈ શકે એક દિવસમાં એટલે. તો ખાલી 4 જ દિવસમાં આપણે 5 ટોપિક પતાવી દીધા છે. એ જ રીતે ડે 5માં આપણે પહોંચીશું અને કરીશું કેલેન્ડર ચેપ્ટર. ઘડિયાળ અને કેલેન્ડર ટોપિક છે એમાંથી આપણે ખાલી કેલેન્ડર ચેપ્ટર કરવાનું છે ડે 5માં. હવે કેલેન્ડર એવો ટોપિક છે જેમાંથી પરીક્ષામાં એક્ઝામમાં 1 માર્ક્સનું તો પૂછાતું જ હોય છે. તો આ ટોપિકમાં અમે વિડીયો તો ચલાવ્યો જ છે, પણ જોડે જોડે જે પીપીટી છે એ પીપીટીની અંદર પણ સોલ્યુશન મૂકેલું છે જેની અંદર એકદમ શોર્ટકટ રીતો પણ સમજાવી છે. તો તમે 5મા દિવસે આ પતાવીને પણ ટેસ્ટ આપજો અને પછી 6થા દિવસે ઘડિયાળ કરજો અને એની પણ ટેસ્ટ આપજો. એટલે તમારા 6 દિવસ પતી ગયા. બરાબર. હવે તમે રિઝનિંગ કરીને કંટાળ્યા હશો એટલે આપણે જઈશું હવે 7મા દિવસે ક્યાં? ગુજરાતી ઉપર. તો ચલો હવે ગુજરાતી ઉપર જઈએ. ગુજરાતીનો આપણે પહેલો ટોપિક પતાવીએ. તો ગુજરાતીનું તમને ખબર છે કે આ બધા ટોપિકમાંથી સૌથી વધારે શું પૂછાય છે? તો કે છંદ. છંદ જેને આવડ્યા એનો 1 માર્ક્સ તો એક્ઝામમાં પાક્કો જ હોય છે. તો આપણે ડે 7માં છંદ પતાવી દઈએ. ચલો, છંદ પતી ગયું. આની પણ તમે એકદમ પરફેક્ટ પ્રેક્ટિસ કરી લેજો. અને એક વસ્તુ કહું, છંદની પીડીએફ તમે દરેક જગ્યાએ જોઈ હશે, પણ આની અંદર અમે છે ને એકદમ શોર્ટકટ રીત ચલાવી છે. તમે કોઈ પણ છંદ છે ને આખો સોલ્વ કર્યા કરતાં આગળના 5 જ શબ્દ જોશો ને, 5 જ શબ્દ, તો પણ તમે છંદને પકડી પાડો એવું અમે સમજાવ્યું છે. શરૂઆતમાં સમજૂતી આપી છે, પછી એની શોર્ટ ટ્રીક આપી છે અને પછી એકદમ પૂછાઈ શકે એવા એમસીક્યુ અને પીવાયક્યુ લઈ લીધા છે. જે તમે સોલ્વ કરશો તમને ખબર પડી જ જશે કે તમને છંદ ચેપ્ટર આવડી ગયું છે અને તમારો 1 માર્ક્સ આવી જ ગયો છે. એ રીતે અમે મટીરિયલ બનાવ્યા છે. આ બધા જે મટીરિયલ છે, આ બધી જે પીપીટી છે, એ બધું તમને ક્યાં મળશે? તો એ બધું જ અમે અમારી એપ્લિકેશનમાં અપલોડ કરવાના છીએ. ડે 1થી લઈને ડે 60 સુધી એક રોજ મટીરિયલ તમને મળી જશે ત્યાં. તો આ એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી, ચલો તમને સમજાવું. પહેલાં તમે પ્લે સ્ટોરમાં જશો. પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે નિયુક્તિ સ્પેસ ગુજરાત ગવર્મેન્ટ. તમે પહેલાં જ જોશો 2 જણા હાથ મિલાવતા હશે. એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે અને ઓપન કરવાનું છે. લોગિન કર્યા પછી તમે આ પેજ ઉપર આવી જશો. પહેલાં તમને કંડક્ટરની એક મેન્ટરશિપ દેખાતી હશે. એ પણ અમે કંડક્ટરના વિદ્યાર્થીઓ માટે ચાલુ કરેલી છે. નીચે તમે જોશો તો ઓલ કોર્સ તમને દેખાશે. ઓલ કોર્સમાં જઈને નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને દેખાશે સીસી સિલેબસ વાઇઝ કોર્સ 2026. એની અંદર તમારે જવાનું છે. પહેલું જ તમને દેખાશે ફ્રી મેન્ટરશિપ. બસ આની અંદર તમે જોઈ શકો છો કે ડે 1થી અમે અપલોડ કરવાનું ચાલુ કરવાના છીએ. ડે 1 ક્યારથી ચાલુ થવાનો છે? તો 1 જુલાઈથી ચાલુ થવાનો છે. સિલેબસ મુજબના શબ્દ ભંડોળ અમે પહેલાંથી મૂકેલા જ છે. તમે જોઈ શકો છો ગુજરાતીમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ અને કહેવતોની પીડીએફ પહેલાંથી જ મૂકેલી છે.
ઇંગ્લિશમાં પણ અમે સિનોનિયમ્સ અને એન્ટોનિયમ્સની PDF મૂકેલી છે. એ જ રીતે ડે 1માં પણ કોડિંગ ડીકોડિંગનો વિડીયો, PPT, PDF, ટેસ્ટ બધું જ અહીં આવી જશે. ફટાફટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો. ડે 1થી મટીરિયલ આમાં આવવાના ચાલુ થઈ જશે. કેવી રીતે આવશે એ જોવા હોય તો અમે પહેલાંથી નીચે અપલોડ કરેલા જ છે. જો અહીંયા રિઝનિંગમાં તમે જશો, સિલેબસ વાઇઝ અને ચેપ્ટર વાઇઝ બે રીતે છે. સિલેબસ વાઇઝમાં પહેલા નંબરે છે કોડિંગ ડીકોડિંગ. તો બસ આ રીતે કોડિંગ ડીકોડિંગનું ફોલ્ડર આવશે. એની અંદર તમને વિડીયો જોવા મળશે, PPT જોવા મળશે અને નીચે ટેસ્ટ જોવા મળશે. બસ આ રીતે જ અમે મૂકવાના છીએ. આ શેના માટે છે? આ બધું જ અમે પહેલાંથી અપલોડ કરેલું જ છે આની અંદર જ, પણ એ પેડ યુઝર માટે છે. તમે જો પેડ ખરીદો ને તો તમને 60 દિવસનું મટીરિયલ એકસાથે મળી જશે, જેથી તમે તૈયારીમાં આગળ નીકળી શકો. પણ અત્યારે જો ફ્રી મેન્ટરશિપ હોય તો ફ્રી મેન્ટરશિપ તો ફ્રી જ રહેવાની છે. એમાં ડેઇલી ટાર્ગેટ આપવામાં આવશે અને 60 દિવસ તમારે રાહ જોવી પડશે. બસ એટલું જ છે બંનેમાં ફરક. અત્યારે પહેલાં 100 વિદ્યાર્થીઓ માટે ઓફર પણ ચાલે છે. આ 999નો કોર્સ અમે 499માં આપવાના છીએ. એટલે કે બધું જ મટીરિયલ પ્રિલિમ પાસ કરવા માટેનું બધું જ મટીરિયલ તમને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે માત્ર ને માત્ર 500 રૂપિયામાં મળી જશે, જેથી તમે 60 દિવસ લોકો કરતાં આગળ વધી શકશો. તમને જે ચેપ્ટર બાકી હોય એ તમે ડાયરેક્ટ કરી શકો છો. બાકી અમારી મેન્ટરશિપ પ્રમાણે અમે જે ટાર્ગેટ આપીએ એ પ્રમાણે પણ તમે કરી શકો છો. પ્રિલિમમાં સિલેબસ પ્રમાણે તમે જોઈ શકો છો, ઇંગ્લિશ 15 માર્ક્સનું છે તો એમાં પણ બધું જ પડ્યું છે પહેલાંથી. ગુજરાતીમાં પણ બધા જ સિલેબસ વાઇઝ પડ્યા છે. મેથ્સમાં પણ સિલેબસ વાઇઝ અને ચેપ્ટર વાઇઝ બંને છે. સિલેબસ વાઇઝમાં કેવું છે કે ગુણોત્તર પ્રમાણ છે, તો એની અંદર બીજા 3 ચેપ્ટર પણ આવે છે. ઉંમર સંબંધિત પ્રશ્નો જે પિતા પુત્રના હોય છે, મિશ્રણના હોય છે, એ પણ ગુણોત્તર પ્રમાણમાં જ કહેવાય. ભલે આપણે સિલેબસમાં લખ્યું નથી. તો એ રીતે સિલેબસ વાઇઝ છે. અને ચેપ્ટર વાઇઝ તમે જોવું હોય તો ચેપ્ટર વાઇઝ પણ અમે મૂકેલા છે, જેમાં દરેક ચેપ્ટર અલગ અલગ મૂકેલા છે. એ જ રીતે તમે રિઝનિંગમાં પણ જોઈ શકો છો, 60 માર્ક્સનું છે, એમાં સિલેબસ વાઇઝ અમે મૂકેલું છે. કેમ સિલેબસ વાઇઝ? કેમ કે તમે જોશો ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો છે, એની અંદર બીજા દર્પણ, જડ, પાસા, આકૃતિ શ્રેણી આ બધા પણ ચેપ્ટર આવી જાય છે. જો તમારે અલગ જોવા હોય તો અમે ચેપ્ટર વાઇઝ પણ મૂકેલા છે. અને તેમજ GA અને કરંટ અફેરનું પણ મટીરિયલ અમે ઓલરેડી મૂકી દીધેલું છે. બરાબર છે. તો ફ્રી મેન્ટરશિપમાં શું આવશે તમે સમજી ગયા? ડે વાઇઝ બધું આવશે. 60 દિવસ સુધી તમારે રાહ જોવાની છે. અને બધું જ તમને અમે જે પેડમાં બતાવીએ છીએ ને એ બધું જ ફ્રીમાં પણ આપવાના જ છીએ. પણ ખાલી પેડ યુઝર તમે બનશો તો પહેલાંથી જ તમારી જોડે બધી એક્સેસ હશે, તમે તમારો પ્લાન જાતે બનાવી શકશો. તો ચલો, ડે 7 સુધી તમે બધું સમજી ગયા છો. હવે આપણે ચાલુ કરીએ ડે 8 સુધી સમજવાનું. ચલો, તો હવે ધમાકેદાર અઠવાડિયું પત્યા પછી આપણે અઠવાડિયા નંબર 2 પર આગળ વધીએ. આની અંદર આપણે ગણિતના પાયાના ચેપ્ટર કરવાના છે અને રિઝનિંગના એવા ચેપ્ટર કરીશું કે તમારે પેન નહીં પરંતુ મગજ અને આંખો વધારે દોડાવવાની રહેશે. ચલો, તો 8મા દિવસે આપણે ગણિતની શુભ શરૂઆત કરીએ. પહેલો ટોપિક આપણે ગણિતનો કયો આવશે? સંખ્યા પદ્ધતિ. કેમ સંખ્યા પદ્ધતિ? સંખ્યા પદ્ધતિ આવડશે તમને, ચાવીઓ આવડી જશે, બેઝિક વસ્તુ આવડી જશે. સૌથી પાયાનું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ. તો પહેલાં આપણે કરીશું ડે 8માં સંખ્યા પદ્ધતિ. ડે 9માં બીજા એક પાયાના ચેપ્ટર લસાગુસા તરફ આપણે આગળ વધીશું. ડે 9માં આપણે લસાગુસા કરીશું, વત્તા અપૂર્ણાંકનું ચેપ્ટર પણ તમને આપવાના છીએ. અપૂર્ણાંકના ચેપ્ટરની અલગથી PPT હશે, અલગથી ટેસ્ટ હશે, અલગથી જ ચેપ્ટર હશે. એટલે ડે 9માં તમારા 2 ચેપ્ટર એકસાથે પતી જશે. હવે ડે 10 આવ્યો, ફરીથી એક પાયાના ચેપ્ટર તરફ આગળ વધીશું. ડે 10ના દિવસે ટોપિક નંબર 11માંથી ઉઠાવીશું આપણે વર્ગ અને વર્ગમૂળ. આ ચેપ્ટર પણ તમને આવડી ગયું તો આગળ દરેક ચેપ્ટરમાં આ પાયાના પ્રશ્નો તો કામમાં આવશે જ. એટલે ડે 10 તમારું ગયું વર્ગ વર્ગમૂળમાં. ડે 11માં આપણે ફરીથી 2 ચેપ્ટર તરફ આગળ વધીશું. ઘન અને ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ જેવા જ કોન્સેપ્ટ હશે, એટલા માટે જલ્દી પતી જશે. અને બીજું ચેપ્ટર આવશે ઘાત અને ઘાતાંક. એટલે તમારો ટોપિક 11 પણ દિવસ 11 સુધીમાં ખતમ થઈ જશે. હવે તમે કહેશો કે મેથ્સથી હું થોડો કંટાળી ગયો છું, મને રિઝનિંગનું કંઈક પાયાનું આપો જે બહુ પૂછાતું હોય. તો 60 માર્ક્સના રિઝનિંગ તરફ આપણે ફરીથી આગળ વધીશું. એની અંદરથી આપણે શું પકડીશું? ટોપિક નંબર 10માંથી આપણે ખૂટતી કડી કરવાની છે. ખૂટતી કડી એટલે મેં તમને પહેલાં જ કીધું, ખાલી ને ખાલી ખૂટતી કડી નથી. એની અંદર સંખ્યા શ્રેણી અને મૂળાક્ષર શ્રેણી પણ આવી જ જશે. કેમ કે સંખ્યા શ્રેણી તમને ખબર છે, 1, 2, 4 પછી ખાલી જગ્યા હોય તો આ એક ખૂટતી કડી જ કહેવાય. તો શું આવશે? 8 આવશે. બધું ડબલ થઈ રહ્યું છે, એ રીતે એને સંખ્યા શ્રેણી કહેવાય. તો આ ચેપ્ટર પણ ક્યાંય લખેલું નથી, પણ આપણે કરવાનું છે. આપણે 60માંથી 60 લાવવાના છે, એટલે આપણે આ કરવાનું જ છે. સંખ્યા શ્રેણી કરીશું. એની સાથે ખૂટતી કડીનું પણ અલગથી ચેપ્ટર છે, જેમાં બોક્સ આપ્યા હશે, એની અંદરથી કંઈક શોધવાનું હશે. હવે એક દિવસમાં આ 2 ચેપ્ટર બહુ ભારે પડી જશે, સંખ્યા શ્રેણી અને ખૂટતી કડી. એટલે આપણે મૂળાક્ષર શ્રેણી રાખીશું આગલા દિવસ માટે. તો તમારો 12મો દિવસ ગયો સંખ્યા શ્રેણી અને ખૂટતી કડી કરવામાં. તો 13મા દિવસે તમે શું કરશો? મૂળાક્ષર શ્રેણી. હવે મૂળાક્ષર શ્રેણી એટલો મોટો ટોપિક નથી, એટલે એની જોડે જોડે આપણે આવરી લઈશું ટોપિક નંબર 19માંથી.
19 નંબરનો ટોપિક છે તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા. હવે આની અંદર શું આવશે એ કોઈને ખબર નહીં હોતી, હું તમને કહું છું. આની અંદર આપણે 3 ચેપ્ટર લેવાના છે. એક તો બેઠક વ્યવસ્થા, એક છે આપણે મિશ્ર અને સાંકેતિક શ્રેણી, અને ત્રીજું છે આપણે રોમન અંક લેવાના છીએ. તો આપણે જ્યારે 13મા દિવસે મૂળાક્ષર શ્રેણી કરતા હોય છે ને, એની જોડે જોડે જ આપણે મિશ્ર અને સાંકેતિક શ્રેણી આવવાની છે અને રોમન અંક પણ લેવાના છે. બેઠક વ્યવસ્થા આપણે કોઈક આગળના દિવસમાં લઈશું. તમે એટલું તો નોટિસ કર્યું જ હશે કે અમે ખાલી તમને ઉપરથી કોઈ સિલેબસ બતાવવા નથી માંગી રહ્યા. અમે અંદરના જે પણ ચેપ્ટર હોય એ બધા જ તમને મટીરિયલ, વિડીયો, પીપીટી બધું જ આપવાના છીએ, એ પણ એકદમ ફ્રીમાં. તમે ફ્રી યુઝર હોય તો પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 60 દિવસની અંદર તમને બધા જ મટીરિયલ સ્ટેપ બાય સ્ટેપ મળવાના જ છે. હવે તમે એમ વિચારો છો કે આ ખૂટતી કડીમાં સંખ્યા શ્રેણી, મૂળાક્ષર શ્રેણી આવી ગઈ છે, તો આ બધું તમારે જોવું હોય કે કયા ટોપિકમાં કયા ટોપિક આવી જાય છે, તો એ અમે એપ્લિકેશનમાં અલગથી મૂકેલું જ છે. ચલો તમે બતાવી જ દઉં એક વખત. આપણે એપ્લિકેશન ખોલી છે, બરાબર. સીસીની અંદર ગયા છીએ, તો ઉપર ફ્રી મેન્ટરશિપ જોતા હશો, ત્યાં તમને બધું ફ્રી મળવાનું છે. પણ તમે નીચે જોશો ને, તો તમે જોશો મેથ્સ 30 માર્ક્સનું છે, રિઝનિંગ 60 માર્ક્સનું છે. એની અંદર આપણે રિઝનિંગમાં જોઈએ તો અમે 2 રીતે બનાવ્યું છે. એક છે સિલેબસ વાઇઝ, એક છે ચેપ્ટર વાઇઝ. તો સિલેબસ વાઇઝમાં તમે ગયા, નીચે તમે જુઓ ખૂટતી કડી શોધો. એની તમે જશો ને તો સંખ્યા શ્રેણી, મૂળાક્ષર શ્રેણી અને ખૂટતી સંખ્યાની આકૃતિવાળી જેટલા બી ચેપ્ટર હોય છે એ બધું આપેલું જ છે. તમે આ થંબનેલ વાંચશો ને તો પણ તમને નોલેજ આવી જ જશે કે શું કરવાનું છે અંદરથી. હવે તમે આ જોશો ને તો તમે બધું જ સમજી જશો કે કયા ટોપિક તમારે કરવાના છે, બરાબર છે. તો આ સિલેબસ વાઇઝમાં એ પ્રમાણે આપ્યું છે. તમારે જો ચેપ્ટર વાઇઝ જોશો ને તો આ ચેપ્ટરો આટલા તમારે કરવાના જ છે, તમને ડાયરેક્ટ જ બહારથી જ ખબર પડી છે. તો ચેપ્ટર વાઇઝમાં એ ફાયદો થશે. હવે શું છે, ફ્રી મેન્ટરશિપમાં શું થવાનું છે, 60 દિવસ તમારે રાહ જોવાની છે. દરેક દિવસે તમને મટીરિયલ મળશે, એ પ્રમાણે તમારે ટાર્ગેટ કરવાનું છે. પણ અમુક વાર કેવું થાય છે, અમુક તમે માસ્ટર હોય ને પહેલાંથી, તમે અમુક ચેપ્ટર કરેલા જ હોય છે, તમારો એ આખો દિવસ બગડતો હોય છે. તમે એ ચેપ્ટર ફરીથી રિવિઝન કરશો, એમાં ટાઈમ પાસ કરશો, એના કરતાં જે ચેપ્ટર તમને નથી આવડતા એ તમારે પહેલાં કરવા હોય તો શું કરવાનું તમારે. જો તમે એકદમ બિગિનર હોય તો તમારા માટે ફ્રી મેન્ટરશિપ સૌથી બેસ્ટ છે. પણ તમને થોડું ઘણું બી આવડે છે, થોડા ચેપ્ટરો તમે ઓલરેડી કરીને બેઠા છો, તમારે ખાલી અમુક જ ચેપ્ટર, જેમ કે ગાણિતિક મોડલિંગ, ગણિતમાં સાબિતીઓ, ગાણિતિક ક્રિયાઓ, આવા અમુક જ ચેપ્ટર બાકી છે સમિતિને લઈને, તો એ બધા અમે પહેલાંથી મેથ્સમાં મૂકેલા જ છે. તમે જોઈ શકો સિલેબસ વાઇઝની અંદર સમિતિ પણ અમે મૂકેલી છે, યામ ભૂમિતિ પણ મૂકેલી છે, ત્રિકોણમિતિ પણ મૂકેલી છે, બધું મૂકેલું જ છે. તો તમે આ બધા ચેપ્ટર ડાયરેક્ટ જ કરવા માંગતા હોય તો તમે અમારો પેડ કોર્સ લઈ શકો છો. અને પેડ કોર્સમાં એક સૌથી બેસ્ટ ઓફર અત્યારે ચાલી રહી છે પ્રથમ 100 વિદ્યાર્થી માટે, કે તમે બાય નાવ ઉપર ક્લિક કરશો અને જ્યારે અહીંયા કોડ નાખશો ને તો કોડ તમારે નાખવાનો છે BA4B02. આ કોડ તમે એપ્લાય કરશો ને તો તરત તમારું 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આવી જશે અને નીચે તમને આ કોર્સ માત્ર ને માત્ર 500 રૂપિયા મળશે. તમે વિચારો કેટલો સસ્તો કહેવાય. તમને બધું જ મટીરિયલ, તમે એક બુક પણ લેવા જાઓ ને ગણિતની તો એ 500 રૂપિયાની આવશે. એની જગ્યાએ અમે તમને ગણિતના બધા જ ચેપ્ટર, રિઝનિંગના બધા ચેપ્ટર, જીએસ પણ તમને આમાં મળવાનું છે. પ્લસ ગુજરાતી અને ઇંગ્લિશ તો એટલું સમજૂતી સાથે ચલાવ્યું છે ને કે તમને ઇંગ્લિશ પણ આવડવા લાગશે. તમે ટેલિગ્રામ કે બીજે ક્યાંય જોયું જ હશે, 500 રૂપિયામાં માત્ર ટેસ્ટ સિરીઝ વેચાતી હોય છે. પણ અમે ખાલી ટેસ્ટ સિરીઝ નથી આપી રહ્યા, અમે મટીરિયલ આપી રહ્યા છે, લેક્ચર આપી રહ્યા છે, પીપીટી આપી રહ્યા છે, પ્લસ ટેસ્ટ સિરીઝ આપી રહ્યા છે, જેનાથી તમે તમારું મૂલ્યાંકન કરી શકો. અને જોડે જોડે 5 ફૂલ મોક ટેસ્ટ પણ આપવાના છીએ, જે તમને તૈયારીના છેલ્લા સમયમાં ખૂબ જ કામ લાગશે. તમે જો બિગિનર હોય તો તમારે ખરીદવાની કોઈ જ જરૂર નથી. આ માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે, ને એવા માત્ર પહેલા 100 વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો કંઈક આગળ વધવા માંગતા હોય, લોકો કરતાં મેરિટમાં જે જલ્દી નામ લાવવા માંગતા હોય, જે જલ્દી રિવિઝન કરવા માંગતા હોય, જે જલ્દી ચેપ્ટર પતાવવા માંગતા હોય, એવા લોકો માટે જ છે આ વસ્તુ. બાકી આમાં કોઈ જોર જબરદસ્તી નથી. તમને 60 દિવસ અમારી સાથે જોડાશો ને તો 60 દિવસમાં બધા જ મટીરિયલ તમને મળવાના જ છે. અને એવું નથી કે હું કોઈ પણ મટીરિયલ સ્કીપ કરવાનું છે, બધું જ તમને ફ્રી આપવાનો જ છું. એકદમ ફ્રીમાં જોડવા માંગતા હોય તો પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. પણ પેડ માટે કોના માટે છે એ તમે સમજી ગયા છો. તમે જો માસ્ટર હશો તો સમજી જ જશો. જો હવે હું તમને બતાવું પેડમાં શું ફાયદો છે. એક વસ્તુ ખાલી જોઈ લો. તમે જુઓ રિઝનિંગ તમે ખોલ્યું, સિલેબસ વાઇઝ તમે ખોલ્યું, તમને ખબર જ છે કે મારે ભાઈ શું બાકી છે, ગણિતમાં સાબિતીઓ બાકી છે. તો ગણિતમાં સાબિત તમે ખોલશો અને આ પીપીટી તમે વાંચી લેશો અને નીચે જીસીઆરટી પણ આપી છે એ પણ તમે એની વાંચી લેશો. બધા જ મટીરિયલ સિલેબસ વાઇઝ જ મૂક્યા છે, એટલે તમે જાતે પણ પ્લાન બનાવી શકશો કે ભાઈ ગુજરાતીમાં મારે છંદ ટોપિક બાકી છે તો હું પહેલાં છંદ પતાવીશ. મારે ડે 1માં કોડિંગ ડિકોડિંગ નથી કરવું, મારે ડે 1માં છંદ કરવું છે. તમે એ રીતે પણ તમારે જાતે 60 દિવસનો કે 20 દિવસનો 30 દિવસનો તમે જાતે પ્લાન બનાવી શકો છો. ક્યારે? જ્યારે તમારી જોડે બધા મટીરિયલ અવેલેબલ હોય ત્યારે. એટલે તમે ફ્રી મેન્ટરશિપ લેશો તો તમને 60 દિવસમાં બધા મટીરિયલ પતવાના છે, તો ગેરંટી છે 5 મોક ટેસ્ટ સાથે. પરંતુ જો પેડ લેશો તો 60 દિવસમાં તમે ઓલરેડી જે નથી આવડતું એ કરીને બેઠા હશો, પ્લસ 2 થી 3 વખત રિવિઝન કરીને બેઠા હશો અને જોડે જોડે તમે મેથ્સની તૈયારી પણ ચાલુ કરી દીધી હશે.
તો આ ઓફર માત્ર ને માત્ર શરૂઆતના 100 વિદ્યાર્થીઓ માટે જ છે. પછી ફરીથી 999 થઈ જશે પ્રાઇસ. એટલે તમે જેટલા પહેલા એટલા જ વહેલા. હવે આપણે જઈશું ડે 14માં. ચલો તો ડે 14માં ફરીથી તમારું માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે આવીશું ગુજરાતીના બીજા ટોપિક ઉપર. ગુજરાતીનો તમે છંદ તો પતાવી દીધો છે. હવે એક બીજો મોટો ટોપિક પડશે 14મા દિવસે સમાસનો વિગ્રહ. તો 14મો દિવસ તમારો અહીંયા પતી જશે. 2 અઠવાડિયા હવે તમારા કમ્પ્લીટ થઈ ગયા છે. 2 અઠવાડિયામાં તમે છે ને મોસ્ટલી ગણિતનો પાયો, રિઝનિંગનો પાયો કમ્પ્લીટ કરી ચૂક્યા છો અને ગુજરાતીમાં પણ એન્ટર થઈ ગયા છો. હવે તમે કહેશો સાહેબ તમે ઇંગ્લિશ તો ચલાવતા જ નથી, ઇંગ્લિશ ક્યારે કરવાનું છે? તો હવે 3જા અઠવાડિયામાં આપણે પહેલાં જ જઈશું ઇંગ્લિશ ઉપર. ઇંગ્લિશનો સૌથી વધારે તમને ખબર છે માર્ક્સ ક્યાંથી આવે છે? હું તમને કહું ને તો આ જે વોઇસીસ છે ને, વોઇસીસ એનો 1 માર્ક્સ લેવો બહુ જ ઇઝી છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ને એનો 1 માર્ક્સ લેવો બહુ જ ઇઝી છે. તો પછી હું કેવી રીતે પ્લાન કરીશ? હું કરીશ ડે 15માં વોઇસીસ અને ડે 16માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એટલે ઇંગ્લિશના મારા 2 માર્ક્સ તો પાક્કા થઈ જ જાય 15 માર્ક્સમાંથી. તમે જરાય ચિંતા ના કરતા. વોઇસીસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલું મસ્ત રીતે સમજાવ્યું છે, ગુજરાતીમાં સમજૂતી આપી છે કે તમે ડાયરેક્ટ પીપીટી કે પીડીએફ વાંચશો ને તો પણ તમને ડાયરેક્ટ આવડી જશે. અને નીચે મેં પીવાયક્યુ અને એમસીક્યુ પણ મૂકેલા છે, જે તમે ઉપરનું વાંચીને નીચે સોલ્વ કરશો ને તો તમને થોડો કોન્ફિડન્સ છે કે હા મને ઇંગ્લિશ પણ હવે આવડવા લાગ્યું છે. આ પ્લાન અમે એ રીતે ડિઝાઇન કર્યો છે કે તમે ભલે બિગેનર હોય તો પણ તમે તમારી તૈયારી 60 દિવસમાં પતાવી શકો છો અને માર્ક્સ કવર કરી શકો છો. કેમ કે આ પ્રિલિમમાં આપણે શું કરવાનું છે? ફૂલમાંથી ફૂલ નથી લાવવાના. ખાલી મેરિટમાં એ રીતે નામ લાવવાનું છે કે તમે ગ્રુપ એ અને બી બંને એક્ઝામ આપી શકો. તો હવે ઇંગ્લિશના થોડા સ્કોરિંગ સબ્જેક્ટ કર્યા બાદ હવે આપણે ક્યાં જઈશું? તરત જઈશું ફરીથી મેથ્સમાં. ચલો તો મેથ્સમાં આવી જઈએ આપણે. મેથ્સ ઉપર છે. ચલો મેથ્સમાં આપણે શું પતાવ્યું છે? સંખ્યા પદ્ધતિ, લસા ગુસા પતી ગયું છે. વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, ઘાત ઘાતાંક પતી ગયું છે. હવે બીજો એક બેઝિક ચેપ્ટર ઉપર જઈશું, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આ બંને ચેપ્ટર કેવું છે? અમુક વાર પૂછાય, અમુક વાર ના પૂછાય. બહુ રેરલી પૂછાતું છે. પૂછાય છે ને તો કદાચ 1 માર્ક્સનું પૂછાય. બંનેમાંથી એક જ ક્વેશ્ચન આવશે. એટલે એ એક જ દિવસમાં પતાવવાવાળું ટોપિક છે. ભલે તમને એમ લાગે સાદું માટે હું અલગ દિવસ લઈશ, ચક્રવૃદ્ધિ વ્યાજ અલગ દિવસ લઈશ, તો તમે તમારી રીતે પ્લાન કરી શકો છો. પણ હું આપ કહું ને તો આ બંને એક જ દિવસમાં પતાવી દેવાય. બરાબર છે? તો એ જ રીતે હું તમને ડાયરેક્ટ જ આમાં પીપીટી જ આપવાનો છું, જે તમે ડાયરેક્ટ જ સોલ્વ કરીને ટેસ્ટ આપી શકશો. હું પ્લાન જ એટલો મસ્ત રીતે આપવાનો છું ને કે તમારે કંઈ વિચારવાનું જ નથી. હું જે કહું ને એ પણ તમે કરશો ને તો પણ તમારું મેરિટમાં નામ આવી જ જશે. હવે મેથ્સનો એક ટોપિક કર્યા બાદ ફરીથી ક્યાં જઈશું આપણે? રિઝનિંગમાં. તો રિઝનિંગમાં તમે જોશો 11મા નંબરે શું લખ્યું છે? શબ્દ, આંકડાકીય તથા સામાન્ય સામ્યતા. હવે આની અંદર શું કરવું? મોટા ભાગના લોકોને ખબર જ નથી. તો આની અંદર આપણે 2 ચેપ્ટર કરવાના છે. એક છે સમસંબંધ અને બીજું છે વર્ગીકરણ. શું કરવાનું છે ચેપ્ટરમાં? બધું જ મટીરિયલ તમને મળવાનું જ છે. એટલે તમે કોઈ ટેન્શન ના લો. તમે ખાલી એટલું સમજી લો કે આ 2 ચેપ્ટર કરવાના છે. તો ડે 18ના દિવસે આપણે કરવાનો છે ટોપિક 11. અત્યારે કયો દિવસ ચાલે છે? 18મો દિવસ. તમે ક્યાં પહોંચી ગયા છો? રિઝનિંગના ટોપિક નંબર 11માં, જેમાં તમે એક સાથે 2 ચેપ્ટર કરી શકશો, સમસંબંધ અને વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું હશે એ તમને જણાવી દઉં કે વર્ગીકરણ છે ને મૂળાક્ષર આપ્યા હશે કે ભાઈ એ, ઈ, આઈ, આર. આ 4માંથી અલગ કયો પડતો છે? તમે કહેશો સાહેબ આર અલગ પડે છે કેમ કે એ સ્વર નથી, બાકી બધા વ્યંજન છે. એટલે આ 3 સ્વર છે, આ રહ્યા વ્યંજન છે. આને જ કહેવાય વર્ગીકરણ. તો વર્ગીકરણમાં આવા આપણે દાખલા કરવાના છે. સમસંબંધ તમને ખબર જ છે. તો આ ટોપિક નંબર 11 આપણે ડે 18માં પતાવીને જઈશું ડે 19 તરફ. 19માં શું કરવાનું છે? ઉપર તમે જોશો શબ્દોની તાર્કિક ગોઠવણી. સાહેબ આમાં શું ફરક છે? હવે શબ્દોની તાર્કિક ગોઠવણી શું આવશે? તો આની અંદર છે ને તમને શબ્દો આપ્યા હશે કે ભાઈ એર છે, પછી એરોપ્લેન છે. તો આમાંથી પહેલો ડિક્શનરી પ્રમાણે કયો ક્રમ આવશે? ડિક્શનરી પ્રમાણે બીજો કયો ક્રમ આવશે? એ રીતે તમે ગોઠવવાનો હશે. એક એ રીતે હશે. પછી વર્ડ ફોર્મેશન હશે. એક લાંબો કોઈ વર્ડ આપ્યો હશે. ધારો કે શું આપ્યું હશે? એન્જલ લખ્યું છે, એન્જલ. તો આની અંદરથી કયા કયા વર્ડ બની શકે છે બીજા એવું પૂછાઈ શકે છે. તો એ બધું શબ્દોની તાર્કિક ગોઠવણીમાં આવશે. એની પણ તમારે કોઈ ટેન્શન, તમને એ નથી જોવાનું કે શું હશે. તમે ખાલી પીપીટી ખોલશો ને તો બધું જ મેં ટોપિક વાઇઝ જ આપ્યું છે કે ભાઈ શબ્દોની તાર્કિક ગોઠવણીમાં આટલા આટલા ટોપિક તમારે કરવાના છે અને એનું પરફેક્ટ સોલ્યુશન પણ આપ્યું છે. તમારે કોઈ ટેન્શન નથી. તમે ભલે ફ્રી વાળા હોય પણ તમને પણ બધું જ મળવાનું છે. ખાલી પેડ યુઝરને એટલો ફાયદો છે કે એ પહેલાંથી જ આ ચેપ્ટર કરી શકશે. એને ડે 19ની રાહ નહીં જોવી પડે. 9મો ટોપિક કરવા માટે ડે 19ની રાહ નહીં જોવી પડે. બસ પેડ યુઝરમાં આટલો જ ફાયદો છે કે તમારા કરતાં થોડોક આગળ હશે. તો ડે 20માં ફરીથી આપણે જઈશું હવે ગુજરાતી તરફ. ગુજરાતીનો એક ત્રીજો સરસ મજાનો ટોપિક જે ફૂલ માર્ક્સ અપાવી શકે છે એવો કયો છે? સંધિ જોડો અને છોડો. આ માત્ર 1 માર્ક્સનો નથી પૂછાતો, અમુક વખતે 2-2 માર્ક્સનું પણ પૂછાતું હોય છે. તો આપણે ડે 20માં કરીશું સંધિ જોડો કે છોડો. અને ફરી ઇંગ્લિશના એક ધમાકેદાર ત્રીજા ટોપિક ઉપર આપણે જઈશું. કયા? આર્ટિકલ ઉપર. તમને ખબર જ છે કે આ મેં 3 જે ટોપિક પહેલા કરાવ્યા છે ને
એ જ મોસ્ટલી પૂછાતા હોય છે. બાકીના ટોપિક તમે કરશો ને તો બી થોડું ગડબડ થવાની જ છે, પણ આ 3 ટોપિકમાંથી ગેરંટી માર્ક્સ આવે છે. એટલે આપણે ડે 21માં મૂક્યું છે આર્ટિકલ અને ડિટર્મિનન્ટ્સ. તમે જોયું હશે કે તમારા અહીં 3 અઠવાડિયા પતી ગયા છે અને 3 અઠવાડિયામાં તમે કેટલું બધું કરી ચૂક્યા છો. એવા ટોપિક પણ ખતમ થઈ રહ્યા છે કે જે સિલેબસમાં અલગ દેખાતા હોય, શબ્દની તાર્કિક ગોઠવણી દેખાતી હોય, શબ્દની સંરચના દેખાતી હોય, પણ અંદર આપણે કરવાનું સમસંબંધ, વર્ગીકરણ, એ બધું જ મેં તમને કોઈ પણ કન્ફ્યુઝન વગર પતાવી આપ્યું છે. તો અહીં આપણા 3 અઠવાડિયા ખતમ થાય છે. હવે આપણે અઠવાડિયા 4 તરફ આગળ વધવાનું છે. હવે થોડા અઘરા કોન્સેપ્ટ પણ આવશે, થોડા અઘરા ચેપ્ટર પણ આવશે. તમારે છેક સુધી ટકી રહેવાનું છે. જે છેલ્લે સુધી 60 દિવસ સુધી ટકી રહેશે ને એ જ પરફેક્ટ બોસ બનશે. તમને ક્યારે બી એમ લાગે કે હવે મારાથી થતું નથી, મારે થોડાક જ ચેપ્ટર છે ને હું કેમ આ સરની જેમ આખું વાંચું, તો તમે તમારી રીતે પણ સિલેબસ બનાવી શકો છો. મેં તમને પહેલાં જ કીધેલું છે, મેં બધું જ મટીરિયલ તમને પહેલાંથી આપેલું છે, એ બી માત્ર 500 રૂપિયામાં. તમે બધા જ મટીરિયલ એક્સેસ કરીને તમારી જાતે પ્લાન બનાવો અને તમારે જે બાકી હોય માત્ર એ જ ચેપ્ટર કરો. હું આપું એ કરવાની જરૂર નથી. હું તો કોના માટે આપી રહ્યો છું? જે બિગિનર છે અને 60 દિવસ મારી સાથે જોડાવા માંગે છે, ફ્રીમાં બધું મેળવવા માંગે છે, એના માટે જ છે. તમે તમારી રીતે જો આગળ આવવા માંગતા હોય, તમે થોડાક બી હોશિયાર હોય, તમે પેડ કોર્સ તરફ આગળ વધી શકો છો. ફરીથી એકવાર કહીશ, પેડ કોર્સ લેવો હોય તો શું કોડ છે? BA4B02, બરાબર ને? આ કોડનો યુઝ કરીને તમે 500 રૂપિયા સીધા બચાવી શકો છો, બરાબર ને? અને આ કોના માટે છે? પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે છે. અને હું ગેરંટી આપું, 100 વિદ્યાર્થીઓ ભરાતા તો વાર નહીં જ લાગે. ચલો, તો આશા રાખું છું કે તમે સીસી માટે એકદમ પરફેક્ટ રીતે તૈયાર હશો હવે. કેમ કે હવે એવા ચેપ્ટર તરફ જવાનું છે જે થોડા કોન્સેપ્ટ અલગ હશે અને સમજવામાં પણ અમુક લોકોને તકલીફ પડતી હશે. ચાલો, તો પહેલાં આપણે શું કરીશું? ગણિતના તમે જોયું હશે ઉપર થોડા ચેપ્ટર પતેલા છે. હવે સીધું કૂદીશું આપણે ટોપિક નંબર 6 તરફ, ગુણોત્તર અને પ્રમાણ. સાહેબ, ગુણોત્તર પ્રમાણમાં ખાલી ગુણોત્તર પ્રમાણ આવે? ના મારા ભાઈબંધ, અંદર તમને ઉંમર સંબંધિત પ્રશ્નો પણ આવે, જેમાં પિતા પુત્રના દાખલા આવે. પછી સર આટલું જ આવે? ના, મિશ્રણ પણ આવે. મિશ્રણ પણ આની અંદર જ ગણાઈ જશે. તો ખાલી ગુણોત્તર પ્રમાણ એક જ ચેપ્ટર નથી, એની અંદર બીજા 2 હિડન ચેપ્ટર છે જે આપણે કરવાના જ છે. તો શું આપણે એક જ દિવસમાં 3 ચેપ્ટર કરી શકીએ? ના કરી શકીએ. એટલા માટે મેં શું કર્યું છે, ડે 22ના દિવસે માત્ર 2 ચેપ્ટર કરવાના છે તમારે, ગુણોત્તર અને પ્રમાણ, અને ઉંમર સંબંધિત જેટલા બી દાખલા આવતા હોય પિતા પુત્રના, એ બધા. રિઝનિંગ વાળું નહીં, આ પિતા પુત્રના દાખલા વાળું, બરાબર ને? ચલો, હવે મિશ્રણ બાકી. મિશ્રણ કોઈ આગળના દિવસમાં આપણે લઈ લઈશું. અત્યારે આપણે મિશ્રણની સાઈડમાં રહેવા દો. આ બંને ટોપિક તમારે 22મા દિવસ બતાવવાના છે. 23મા દિવસ તમે શું કરશો? મધ્યક, મધ્યસ્થ અને બહુલક દેખાય છે ને, એ કરશો. સર, આમાં બી આટલું જ હોય? મધ્યક, મધ્યસ્થ, બહુલક જ હોય? ના, આ મધ્યક એટલે બીજું સરેરાશ પણ થાય. મધ્યકનો મતલબ જ સરેરાશ કહેવાય. તો સરેરાશ ચેપ્ટર પણ આપણે અલગથી કરવું પડશે, બરાબર ને? હું તમને કોઈ વધારે નથી આપી રહ્યો. હું એવું ટાર્ગેટ કરવા માંગુ છું કે તમારો એક પણ માર્ક્સ બહાર ના જાય. સમજ્યા? ફ્રીમાં આપીને હું ખાલી આટલું આપી શકતો હતો, પણ મેં આનો પણ વિડીયો બનાવ્યો છે, આની પણ પીપીટી બને છે. કેમ આટલી બધી મહેનત કરે છે? કેમ કે તમારો એક પણ માર્ક્સ જાય નહીં બહાર. નહીંતર હું એવું પણ વિચારી શકતો હતો કે આ લોકોને ફ્રી જ આપવું છે તો ચલો ટેસ્ટ સિરીઝ આપીને ખતમ કરી દઉં, પણ ના, વિડીયો પણ આપીશ, હું પીપીટી પણ આપીશ, પરફેક્ટ સોલ્યુશન પણ આપીશ, તમને મેસેજમાં જવાબો પણ આપીશ. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરજો ડાયરેક્ટ, હું તમને જવાબો પણ આપીશ. તમારી જોડે છેલ્લે સુધી હું રહીશ. તમને જ્યાં સુધી પાસ નહીં થાવ ને ત્યાં સુધી હું પણ જાતને એમ નહીં કહી શકું કે હા ચલો હવે સંતોષ મળી ગયો, આ લોકોને આટલું આપી દીધું. ના, ખાલી તમને આપવાનું નહીં, તમને પાસ પણ કરાવવાના છે મારે. જો તમારે મને ક્યારે બી કોન્ટેક્ટ કરવો હોય ને, તમે ક્યારે બી કન્ફ્યુઝનમાં હોય ને, તો એક નંબર તમે લખી લો, 9913900729. શું છે? 9913900729. આ નંબર ઉપર તમે ક્યારેય પણ મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. હું તરત તમને રિપ્લાય આપીશ. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો દૂર કરીને આપીશ. આ નંબર તમે નિયુક્તિ ટીમ કે નિયુક્તિ હેલ્પના નામે સેવ કરી શકો છો. અમે તમને તરત જ જવાબ આપીશું. અને બીજું એક વસ્તુ કહું, તમે તમારા જેવા જ સ્ટુડન્ટ જોડે જોડાવા માંગતા હોય, એમની જોડે વાત કરવા માંગતા હોય, જેટલા પણ ફ્રી મેન્ટરશિપ લેવાના છે બધા એકબીજા જોડે જો કોન્ટેક્ટ રાખવા માંગતા હોય, તો અમે ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવવાના છીએ. આ ટેલિગ્રામની ગ્રુપની લિંક અમે આ નંબર પર મેસેજ કરો ત્યારે પણ આપી શકીએ છીએ. અને આ વિડીયો જે હશે એની નીચે કોમેન્ટ હશે. કોમેન્ટની અંદર પિન તમે કોમેન્ટ જોશો ને તો એની અંદર ટેલિગ્રામની લિંક હશે. ટેલિગ્રામની લિંકમાં જોડાઈને પણ તમે એકબીજા સાથે વાતચીત કરીને એકબીજાનું કન્ફ્યુઝન પણ દૂર કરી શકો છો. તો અત્યારે જ વિડીયો સ્ટોપ કરો, પહેલાં ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. જો લિંક ના મળતી હોય, કોમેન્ટમાં કે ક્લિક ના થઈ શકતું હોય, તો તરત આ નંબર ઉપર સેવ કરીને મેસેજ કરો મને, હું તમને ત્યાં લિંક આપી દઈશ. પછી વિડીયો સ્ટોપ હશે ને તો પછી ખોલજો અને પછી પાછા આવો. આપણે હવે આગળ વધવાનું છે ડે નંબર 24 ઉપર. આ ડે નંબર તમારો 23 ખતમ થયો છે. ડે નંબર 24 ઉપર જઈશું તો આપણે ક્યાં જઈશું? હવે આકૃતિઓમાં જઈશું. રિઝનિંગની આકૃતિ તમે કરી જ નથી સર, તો ચલો આપણે આકૃતિ કરીએ. તો નોન વર્બલ રિઝનિંગમાં તમારું સ્વાગત છે. હવે આપણે ટોપિક નંબર 12 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. 12 નંબરનો ટોપિક કયા દિવસે? 24મા દિવસે. એના કરતાં ડબલ કરી દો. 24મા દિવસે આપણે 12મા નંબરનો ટોપિક કરીશું.
ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો. શું આની અંદર ખાલી આકૃતિ શ્રેણી એ બધું જ હશે? ના, આની અંદર દર્પણ પણ આવી જાય, જળ પ્રતિબિંબ પણ આવી જાય, પાસાના પ્રશ્નો પણ આવી જાય અને આકૃતિ શ્રેણી પણ આવી જાય. અને ચિત્ર આધારિત જે પ્રશ્નો હોય કે પેપર વાળવાનું, સમસંબંધવાળી આકૃતિ, આકૃતિ પૂર્ણ કરવાની, એ બધું જ આની અંદર આવી જશે. તો આ કોઈ સામાન્ય ટોપિક નથી, આ ખૂબ મોટો ટોપિક છે. એટલા માટે આપણે ટુકડા કરીને કરવાનો છે. 12માનો ટોપિક આપણે પહેલાં શું કરીશું? દર્પણ અને જળ પ્રતિબિંબ વત્તા ચિત્ર આધારિત સામાન્ય પ્રશ્નો. હું ફરીથી એકવાર જણાવીશ તમને ચિત્ર આધારિતમાં શું હશે. તો ચિત્ર આધારિત 4 ટોપિક હશે કે ભાઈ આ આકૃતિ આપી છે, બરાબર, આવી એક આકૃતિ આપી હશે અને બાજુમાં 4 આકૃતિ આપી છે. તો આ વાળી આકૃતિ આની અંદર અંતર્નિહિત છે કે નહીં એ જોવાનું હશે. બીજું શું હશે? આકૃતિના ટુકડા આપ્યા હશે, એ તમારે જોઈન્ટ કરીને એક આકૃતિ બનાવવાની છે. ત્રીજું શું હશે? પેપર વાળવાનું હશે. આ બધા ક્વેશ્ચનો પૂછાયેલા છે સેન્ટ્રલમાં, એટલા માટે હું કહી રહ્યો છું કે બધું આપણે એકદમ કમ્પ્લીટ રીતે પૂરું કરવાનું છે. અને પછી ચોથું શું હશે? કે સમસંબંધની આકૃતિ હશે કે ભાઈ આ આકૃતિ આવી બને છે તો પેલી આકૃતિ કેવી બનશે, એવું પણ પૂછાય છે. હજુ પણ આમાં 2 ટોપિક રહ્યા, એક પાસા રહ્યું છે અને એક આકૃતિ શ્રેણી રહી છે. પાસા બાકી છે અને આકૃતિ શ્રેણી બાકી છે. એ બંને આપણે ક્યારે કરીશું? ડે નંબર 25માં, બરાબર ને? એટલે 24 અને 25 ભેગા થશે ત્યારે આપણો ટોપિક નંબર 12 થશે સમાપ્ત. હવે 2 દિવસ તમે ફૂલ મહેનત કરી છે, તમે થોડા કંટાળ્યા હશે. તમારું માઇન્ડ ફ્રેશ કરવા માટે હું ફરીથી તમને ગુજરાતીના ટોપિક ઉપર લઈ જઈશ. તમે ગુજરાતીનો એક ઓર સ્કોરિંગ સબ્જેક્ટ બાકી છે. કયો? ગુજરાતીનો કયો સ્કોરિંગ હજુ બાકી રહ્યો છે? તો ભાઈ કે અલંકાર. અલંકાર એટલો ઇઝી ટોપિક છે કે તમે 4 કે 5 કલાકમાં જ પતાવી શકો છો અને ગેરંટી આનો માર્ક્સ આવે જ છે, બરાબર ને? તો આ તમે પતાવી દો અને જોડે જોડે શબ્દોને શબ્દકોશમાં કેવી રીતે ગોઠવવાનું છે, ખાલી એક કક્કો આવડતો હોય તો પણ તમે આ ડાયરેક્ટ જ પતી ગયું એવું કહી શકશો, બરાબર ને? તો આપણે તે કયા દિવસમાં છીએ? ડે નંબર 26માં છીએ. 26માં અમે 2 ટોપિક આવ્યા છે, અલંકાર અને શબ્દોને શબ્દકોશમાં ગોઠવો, બરાબર ને? આ બંને આપણે 26મા દિવસે કરવાનું છે. હવે આયા 27મા દિવસે મેથ્સના ટોપિક નંબર 3 ઉપર. કયો છે ટોપિક નંબર 3? ટકાવારી. ટકાવારી અને ભાગીદારી બંને અલગ અલગ ચેપ્ટર છે, બંને મોટા ચેપ્ટર છે, એટલે એક જ દિવસમાં બંને ના થાય. ટકાવારી આપણે અલગ કરવું પડશે 27મા દિવસે અને 28મા દિવસે આપણે શું કરીશું? નફો ખોટ. ભાગીદારી આપણે આગળ કરી દઈશું. 28મા દિવસે શું કર્યું આપણે? ટકાવારી. નહીં, 26 હતા ને, તો 27મા દિવસે આપણે કરીશું ટકાવારી અને 28મા દિવસે કરીશું નફો ખોટ. આ બંને એવા ચેપ્ટર છે કે ગેરંટી માર્ક્સ અપાવતા જ હોય છે. થોડા હાર્ડ પડતા હોય છે અને બહુ બધા અલગ અલગ કોન્સેપ્ટ હોય છે. તો અમે આની અંદર એ બધા જ કોન્સેપ્ટ આવરી લીધા છે. ટકાવારીમાં તમે જોશો ને તો અલગ અલગ 25 પ્રકાર તમને જોવા મળશે. નફો ખોટમાં પણ 12 થી 13 પ્રકાર અમે ચલાવેલા છે કે જે ગેરંટી પરીક્ષામાં પૂછાતા જ હોય છે. તો આ ચોથા અઠવાડિયામાં તમે જોયું ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર સંબંધ પ્રશ્નો, એવા મોટા મોટા ચેપ્ટર તમે ગણિતના પતાવ્યા છે અને જોડે રિઝનિંગમાં પણ તમે આકૃતિમાં તમે ઘૂસી ગયા છો. હવે તમારે શું કરવાનું છે? બસ ધીમે ધીમે બીજા થોડા અઠવાડિયા પતાવવાના છે. આપણે 28 દિવસ સુધી પહોંચી જ ગયા છે. અત્યાર સુધી તમે હાર નથી માની તો હજુ પણ તમારે હાર નથી માનવાની. તમારે 60 દિવસ સુધી જવાનું જ છે, બરાબર ને? આપણો આ 60 દિવસ સુધીનો પ્લાન તો એકદમ મસ્ત રીતે જવાનો જ છે, પણ થોડી થોડી તમને પરીક્ષા એમ લાગે કે નજીક આવી રહી છે. મારે હજુ પણ પાછળના ચેપ્ટર બાકી જે છે સરે થોડા પાછળ દીધા છે. તો તમે પેડ કોર્સનો ઓપ્શન છે જ, જે તમે લઈ શકો છો. તમારે બધું મટીરિયલનું એક્સેસ એકસાથે મળી જશે. તો કોઈ પણ રાહ જોયા વગર તમે કોઈ પણ મરજી મુજબ ચેપ્ટર ગમે ત્યારે વાંચી શકો અને વારંવાર રિવિઝન કરી શકો છો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેશિયલ ઓફર માત્ર ને માત્ર પહેલા 100 સ્ટુડન્ટ માટે જ છે. 100 સ્ટુડન્ટ માટે જ આ ઓફર 500 રૂપિયા સુધીની હશે. કોડ હશે BA4B02, BA4B02 કોડ છે. આ કોડ યુઝ કરશો તરત જ 500 રૂપિયા તમારા ડિસ્કાઉન્ટ મળી જશે. 999નો કોડ છે, માત્ર ને માત્ર 100 વિદ્યાર્થીઓ માટે જ 500 રૂપિયામાં મળી રહ્યો છે હાલ. અમુક વિદ્યાર્થીઓ તો એવા વિડીયો જોઈ રહ્યા હશે કે જેમને બધું જ પતી ગયું હશે, જે ખાલી માત્ર મોક ટેસ્ટની રાહ જોતા હશે. તો આની અંદર મોક ટેસ્ટ પણ અમે પહેલાથી 5 મોક ટેસ્ટ આપેલી જ છે. તમે જેવો પેઇડ કોર્સ કરશો ને તમારે બધું જ એક્સેસ ફ્રીમાં થઈ જશે. એક વખત આ મોક ટેસ્ટ આપી દો ને તમને પરીક્ષાનો ડર એકદમ નીકળી જ જશે અને તમે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકશો. અને જે પણ વિદ્યાર્થી 500 રૂપિયા પણ ખર્ચ કરવા માંગતા નથી, જે એમ વિચારે છે કે ના હું ફ્રીમાં જ ભણીશ, હું ફ્રીમાં જ આગળ આવીશ, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે ફરીથી 29મા દિવસ તરફ આગળ વધીએ. કેમ કે મારો તો ગોલ શું છે? તમને પાસ કરવાનો. ભલે તમે ફ્રીમાં પાસ થાવ કે પેડમાં પાસ થાવ, બરાબર ને? તમને વિદ્યાર્થી મિત્રો આ 4 અઠવાડિયાનો પ્લાન ગમી રહ્યો હોય તો ખાલી કોમેન્ટમાં એક વાર CC લખી દેજો અને યુટ્યુબ વિડીયોને લાઇક કરી દેજો. એટલે અમને ખબર પડી ગયું કે આટલા લોકો તો સિરિયસ છે જ, બરાબર ને? ચલો 29મા દિવસ તરફ જઈએ. તમને યાદ છે આપણે ટકાવારી કર્યું હતું, ભાગીદારી રહી ગયું હતું. તો ભાગીદારી જોડે જોડે આપણે મિશ્રણ પણ એડ કરી દેવાના છીએ. મિશ્રણ તમને ખબર છે ને ક્યાંથી હું લાવ્યો? ગુણોત્તર અને પ્રમાણમાં તમને દેખાતું છે મિશ્રણ. બસ આ જગ્યાએથી હું મિશ્રણ લાવ્યો છું.
મિશ્રણ પતાવીને તમે ભાગીદારી જોડે જોડે કરીશો. તમારો ગયો દિવસ 29. હવે 30મા દિવસે 60 માર્ક્સ આપતો સબ્જેક્ટ કયો છે? રિઝનિંગ. ત્યાં આપણે જઈશું. શું કરીશું આપણે? 6ઠ્ઠા નંબરનો ટોપિક દેખાઈ રહ્યો છે તમે ઓલરેડી ઉપરના 5 તો પતાવી દીધા છે. 6ઠ્ઠા નંબરનો ટોપિક કયો છે? વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામમાં મેં તમને કીધેલું છે કે આની અંદર માત્ર વેન આકૃતિ નહીં પરંતુ સિલોલિઝમ પણ પૂછાતું હોય છે, સિલોક પણ પૂછાતું હોય છે. એ ટોપિક નંબર 6 આપણે કરીશું કયા દિવસે? ડે નંબર 30માં. તો ડે નંબર 30માં તમે શું કરશો? સિલોલિઝમ અને વેન ડાયાગ્રામ. વેન ડાયાગ્રામનું શું? વેન આકૃતિ પૂછાતી. તમને ખબર છે ને 3 વસ્તુ આપી હોય કે ભાઈ મહિલા છે, પછી ડૉક્ટર છે અને બાળક છે. તો આની ઉપરથી નીચે ઓપ્શનમાં આકૃતિ આપી હશે. એક આ 3 અલગ અલગ આપી હશે, એક આ રીતે આપી હશે અને 2 અલગ અલગ આપી હશે. એક આમ આપી હશે અને એક અલગ આપી હશે કે બાળક અલગ હોય, ડૉક્ટર મહિલા પણ હોઈ શકે, મહિલા ડૉક્ટર પણ હોઈ શકે, બાળક ડૉક્ટર ના હોઈ શકે. તો એ રીતે પણ તમે આકૃતિઓ કરી શકો છો. એ બધું આની અંદર આવશે. સિલોલિઝમ તમને ખબર જ છે, નિવેદન આપ્યા હશે, નીચે તારણ આપ્યા હશે, એ તમે વેન આકૃતિ દોરીને કરવાનું હોય છે. તો કોઈ ચિંતાની જરૂર નથી, મેં બધું જ સમજાવેલું છે અંદર જ. એટલે કોઈ પણ ટેન્શન નહીં, તમે પીપીટીમાં એકદમ કમ્પ્લીટ સોલ્યુશન આનું મળી જશે. હવે રિઝનિંગનો આ ટોપિક કર્યા પછી આપણે ફરીથી જઈશું ક્યાં? મેથ્સ ઉપર. કેમ કે મેથ્સમાં પણ ખાસા બધા ટોપિક આપણે કવર કરવાના છે. હવે આપણે કયો ટોપિક કરવાના છીએ? ટોપિક નંબર 8 દેખાઈ રહ્યો છે, સમય, ઝડપ અને અંતર. સમય, ઝડપ અને અંતરમાં ખાલી સમય, ઝડપ અને અંતર હોય છે? ના સાહેબ, આની અંદર ટ્રેનના દાખલા પણ આવી જાય છે. સામે જે ટ્રેન આવતી હોય છે, પછી હોડીના દાખલા પણ આવી જાય છે. તો આ એક જ ચેપ્ટરમાં 3 ચેપ્ટરનો સમાવેશ થઈ જાય છે. સમય, ઝડપ અને અંતરવાળા, ટ્રેનવાળા અને હોડીવાળા. તો આપણે એક ચેપ્ટર આપણે નીકળી નથી જવાના. તમને આપણે 3 ચેપ્ટર તમને આપીશું. 3 ચેપ્ટરના વિડીયો પણ આપીશું, પીપીટી પણ આપીશું અને જોડે જોડે ટેસ્ટ પણ 3 ચેપ્ટરની આપીશું. તો આ ચેપ્ટર એક દિવસમાં ના થાય. 3 ચેપ્ટર પણ કરવા તો જોડે જ જોઈએ. તો એક દિવસની જગ્યાએ તમે આની અંદર 2 દિવસ લઈ શકો છો. 31મો દિવસ પણ લઈ લો અને 32મો દિવસ પણ લઈ લો. આ 2 દિવસમાં તમારે 3 ચેપ્ટર મને પતાવીને આપવાના છે. તમને લાગતું હોય કે ના સાહેબ આ મારથી 2 દિવસમાં નહીં પતે, મારે થોડા વધારે દિવસ જોઈશે, તમે પેડ કોર્સ ખરીદીને પોતાનો જાતે બનાવી શકો છો સિલેબસ. તમે જાતે જ એમ વિચારો કે ના સમય, ઝડપ અને અંતર, ટ્રેન, હોડી મારે કરતાં 3 દિવસ લાગશે. ઓકે, તો હું એની અંદર 3 દિવસ આપીશ. પછી મારે ગુણોત્તર પ્રમાણ કરતાં 1 જ દિવસ લાગે છે, તો એનામાં હું 2 દિવસ નહીં આપું, 1 જ દિવસમાં પતાવી દઈશ. તો આ રીતે તમે જાતે બનાવો અને જાતે માર્ક્સ લાવો. કેમ કે છેલ્લે તો આપણે પાસ જ થવાનું છે. બરાબર છે? હું તમને કહું એ બધું તમારે કરવાની જરૂર નથી. તમે તમારી રીતે પણ પ્લાન બનાવી શકો છો અને મેરિટમાં નામ લખી શકો. તમારે ખાલી મટીરિયલની જરૂર છે ને, મટીરિયલ, વિડીયો બધું હું પ્રોવાઈડ કરીશ. મહેનત તમારે કરવાની છે બસ. તો ફ્રી યુઝર માટે આપણે 32 દિવસ અહીંયા પતી ગયા છે. 33મા દિવસે આપણે શું કરીશું? ટોપિક નંબર 7 દેખાય છે, સમય, કાર્ય, વેતન અને સાંકળનો નિયમ. આટલું લાંબુ નામ છે. શું આની અંદર પણ આટલું જ છે? ના ભાઈ, આની અંદર પણ નળ અને ટાંકી આવી જાય છે. તો આની અંદર પણ 2 દિવસ થયા. તો હું કહું છું એ પ્રમાણે 33મા દિવસે તમે કરશો સમય, કાર્ય, વેતન અને સાંકળનો નિયમ અને 34મા દિવસ તમે કરશો નળ અને ટાંકી. બરાબર છે? હું તમને શું કરી રહ્યો છું? એક થાળી છે ને, એની અંદર બધા મિષ્ટાન આપી રહ્યો છે. તમને કેરીનો રસ પણ આપ્યો, પૂરી પણ આપી, શાક પણ આપી બટાકાનું. તમે કેરીના રસ જોડે પૂરી ખાવા માંગો છો કે બટાકાના શાક જોડે પૂરી ખાવા માંગો છો? એ હું તમને અત્યારે નક્કી કરીને આપું છું કે ભાઈ પહેલાં તમે કેરીનો રસ ખાઓ, પછી જ તમે પૂરી અડજો, પછી જ તમે બટાકાનું શાક અડી શકો છો. પણ અમુક લોકોને કેવું હોય છે કે ના ભાઈ મારે કેરીનો રસ પહેલાં નથી પીવો. તો તમે એક કામ કરો, પોતાની થાળી અલગથી લઈ લો ને. એ થાળીમાં તમે તમારી રીતે સજાવો ને કે ના મારે પહેલાં બટાકાનું શાક ખાવું છે, પછી જ પૂરી ખાવી છે. બરાબર? તમે સમજી ગયા ને હું શું કહેવા માગું તમને? તમે જો પેઇડ કોર્સ લેશો ને, તમે જાતે જ પ્લાન બનાવી શકશો કે ના સાહેબ હું સમય અને કાર્ય પહેલાં જ કરીશ, સમય, ઝડપ, અંતર પછી જ કરીશ. મારે સાહેબ પાસ થવું છે, મને ખબર છે મારે કયું ચેપ્ટર વીક છે, તો હું મારી રીતે જ પ્લાન બનાવીશ. તમારે મને કહેવાની જરૂર નથી. તો કંઈ વાંધો નહીં ભાઈ, તમે તમારી રીતે પણ બનાવી શકો છો. ખાલી માત્ર ને માત્ર કેટલા? 500 રૂપિયામાં, 499 રૂપિયામાં, 1 રૂપિયો હજુ ઓછું. માત્ર ને માત્ર 499 રૂપિયામાં તમે કરી શકો છો. 499 તો બુક તમે બહાર જશો ને તો પણ લઈને આવશો પાસ થવા માટે. જ્યારે પાસ થવું હોય ને ભાઈ, જ્યારે 26,000 સેલરી જોઈતી હોય ને, ત્યારે આ 500 રૂપિયા ના જોવા જવાય. દર મહિને 26,000 જ્યારે આવતા હોય ને, ત્યારે આવા 500 રૂપિયા ના જોવા જવાય. અત્યારે આપણે આપણું જ વિચારવાનું હોય કે લોકો કરતાં હું કેવી રીતે આગળ આવું. તો ખાલી 500 રૂપિયામાં જો સફળતાના દરવાજા ખુલી જતા હોય, જો ખાલી 500 રૂપિયામાં તમને આટલો બધો ફાયદો, આટલા બધા મટીરિયલ જો મળી જતા હોય, તો કેમ ના ખર્ચાય? બાકી ફ્રીમાં તો હું તમને આપું જ છું. હું તમને કોઈ ફોર્સ નથી કર્યો. ફ્રીમાં તો 60 દિવસ તમે મારી જોડે જોડાશો ને, તો તમે બધું જ તમને મળવાનું જ છે. પણ તમે જો બધા કરતાં આગળ વધવા માંગતા હોય તો જ ખાલી પેડમાં જજો. તો જ ખાલી જજો. બરાબર ને? હવે કયો દિવસ આપણે 34 દિવસ પતાવી દીધા છે. 35મા દિવસે આપણે ફરીથી હું તમને લઈ જઈશ ગુજરાતી સુધી. ગુજરાતીમાં શું કરવાનું છે? આપણે ગુજરાતીમાં હવે એક સાથે 3 ટોપિક પતાવવાના છે. કેમ? ધ્વનિ અને વ્યંજન સ્વર તમે જોશો ને તો બંને સેમ ટુ સેમ જ છે ટોપિક. એટલે આ બંને શરૂઆતના 5-6 કલાકમાં પતી જશે. અને જોડે જોડે તમારે કરવાનું છે વિભક્તિ. વિભક્તિ તો ખબર છે, નોની, નૂનાવાળું બધું. તો
આ 3 ટોપિક તમારા 35મા દિવસે પતી જ જવા જોઈએ. બરાબર ને? તો તમે જોયું આપણે રમતા 5 અઠવાડિયા પૂરા કરી નાખ્યા છે. 5 અઠવાડિયા સુધીનો સફર આપણો થઈ ગયો છે. અત્યાર સુધી તમે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ ગયા હશો. તમે એકબીજા જોડે ડિસ્કશન પણ કરતા હશો, ભાઈ તારે કેટલું પત્યું? તમે એકબીજાને પૂછશો, કન્ફ્યુઝન હશે તો એકબીજાને કહેશો. તો એના માટે અમે ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવ્યો છે, તમે એમાં પણ જોઈન થઈ ગયા હશો. તમારા 5 અઠવાડિયામાં જેટલા ટોપિક થઈ ગયા હશે એ બધાનું રિવિઝન સાથે તમે કમ્પ્લીટ કરેલું હશે. જે પેડ યુઝર હશે એણે તો આ 5 અઠવાડિયા 35 દિવસમાં બધો જ સિલેબસ પતાવીને બેઠો હશે અને કદાચ 1-2 વાર રિવિઝન કરીને પણ બેઠો હશે, કેમ કે એને ખબર છે મારે આ ચેપ્ટર બાકી છે. તો પેડ યુઝર તો તમારી થોડી આગળ હશે જ, પણ તમે કોઈ ટેન્શન ના લેતા, તમે 60 દિવસમાં એની જોડે પહોંચી જ જશો. અને પેડ યુઝર માટે સૌથી મોટી ગિફ્ટ શું છે ખબર તમને? આની અંદર અમે મેથ્સ અને રિઝનિંગની તમે જોશો ને તો દરેકની ટેસ્ટ મૂકેલી છે. મેથ્સ અને રિઝનિંગની ટેસ્ટ મૂકેલી છે. તો જે પણ હોશિયાર છોકરો હોય ને એને શું કરવાનું છે, મેથ્સ અને રિઝનિંગના દરેક ચેપ્ટરની ટેસ્ટ આપી દેવાની છે. એની અંદર મેં જેટલો ટાર્ગેટ રાખ્યો છે ને એ ટાર્ગેટ કરતાં વધારે માર્ક્સ આવી રહ્યા છે ને, તમારે એ ચેપ્ટર કરવાની જરૂરત જ નથી. તમે સીધું ઇંગ્લિશ અને ગુજરાતી પર જાઓ. ઇંગ્લિશ અને ગુજરાતીમાં પણ નીચે PYQ MCQ આપે છે, ખાલી એટલું જ કરી દો. એટલું બી કરશો ને તો પણ તમારું પ્રિલિમમાં નામ આવી જશે. એક સાથે તમે બધું કરી શકો છો. થોડાક 10-15 દિવસમાં તમે કરી શકો છો અને 15-20 દિવસમાં તમે મેથ્સની તૈયારી ચાલુ કરી દેશો. કેમ? કેમ કે તમે 5 મોક ટેસ્ટ પણ આપી દેશો. એક સાથે તમને બધી ખુલી જશે. એટલે 5 મોક ટેસ્ટમાં તમારા ટાર્ગેટ પ્રમાણે સારા માર્ક્સ થાય છે તો તમે મેથ્સની તૈયારી ચાલુ કરી શકો છો. એમ ખાલી આપણે પ્રિલિમ પાસ નથી કરવાની, આપણે મેથ્સમાં પણ આગળ જઈને માર્ક્સ લાવવાના છે અને સ્કોર કરવાનો છે. તો હવે આપણે શું કરીશું? ઇંગ્લિશ તરફ વધીશું. 6ઠ્ઠા અઠવાડિયામાં થોડા ઇંગ્લિશના ઓલ ટોપિક પતાવીશું જેમાંથી સ્કોર થઈ શકે છે એવા. શું દેખાય છે? યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રીપોઝિશન, કન્જક્શન, વર્બ્સ અને એડવર્બ્સ. આ બધા જ ટોપિક માટે તમે 2 દિવસ આપું છું. 2 દિવસમાં તમારે જે ટોપિક આગળ કરવો હોય કરી શકો છો, પરંતુ 2 દિવસમાં મારે 5મો અને 6ઠ્ઠો ટોપિક પૂરો જોઈએ એટલે જોઈએ. તો તમારા કયા દિવસ પતી ગયા? હવે 36મો પતી ગયો અને 37મો પતી ગયો. જોડે જોડે ઇંગ્લિશના 2 ટોપિક પણ તમારા પતી ગયા છે. હવે ઇંગ્લિશના આટલા ટોપિક પત્યા પછી તરત જ આવી જાઓ મેથ્સનો ટોપિક, જે અત્યારે આ લોકોએ મૂકી દીધો છે રિઝનિંગમાં. કયો ટોપિક? 8મા નંબરનો સમાંતર શ્રેણી. આ મેથ્સનો જ ચેપ્ટર છે. આની અંદર સમાંતર શ્રેણી જોડે જોડે તમે ગુણોત્તર પણ કરી જ દેજો. ગુણોત્તર પણ હું ચલાવવાનો જ છું, વિડીયોમાં પણ ચલાવ્યું છે, PPTમાં પણ તમને જોવા મળી જશે. તો આ 8મો ટોપિક તમારે એકદમ દિલથી કરવાનો છે. કયા દિવસે? 38મા દિવસે. 8મો ટોપિક કયા દિવસે? 38મા દિવસે કરવાનો છે. આ અઠવાડિયામાં આપણે ઇંગ્લિશના થોડા વધારે ટોપિક કવર કરવાના છે, એટલે ફરીથી ઇંગ્લિશ તરફ આપણે જઈશું અને ઇંગ્લિશનો એક ઓર ટોપિક તરફ જઈશું. કયા? સૌથી હાર્ડ ટોપિક, ટેન્સીસ તરફ. આ ટોપિક એટલો હાર્ડ છે ને કે અમુક લોકોને 2 દિવસ જોઈતા હશે, અમુક લોકોને 3 દિવસ જોઈતા હશે, પરંતુ હું તમને ખાલી એક જ દિવસ આપવાનો છું. કેમ? કેમ કે આ ટોપિક એવો છે કે તમે કરશો ને તો પણ યાદ નહીં રહે, કદાચ અમુક યુઝરને જ યાદ રહેશે. અને બીજું એક રીઝન છે કે અમુકમાં દેખો, અત્યારે હું આને 2 દિવસ આપી દઉં ને તો અમુક લોકોને આ ટોપિક કરવાની જરૂરત જ નથી હોતી. અમુક લોકો ઇંગ્લિશ થોડું સ્કીપ કરવાના જ છે. તો એવા લોકો માટે પછી અન્યાય થાય. એટલા માટે ફ્રી પ્લાન છે, એટલા માટે હું આને એક જ દિવસ આપીશ. બાકી પેડમાં તમે તમારી રીતે બનાવી શકો છો. બધો પ્લાન તમને ખબર જ છે, મેં તમને કીધેલું જ છે. તો પેડ યુઝર છો તો તમને કોઈ ટેન્શન નથી, મેરિટમાં તમે આવવાના જ છો. ફ્રી યુઝર છો તો 60 દિવસ ટકશો તો જ મેરિટમાં આવશો. હું જે પ્લાન બનાવ્યો છે એકદમ પરફેક્ટ જ બનાવ્યો છે, બધાને અનુકૂળ આવે ને એ રીતે બનાવ્યો છે. હું કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી બનાવ્યો કે ભાઈ તું આ રીતે વીક છે, તને આ સબ્જેક્ટ વીક છે તો આ તું પહેલાં કર, તને ઇંગ્લિશ વીક છે તો તું ઇંગ્લિશ પહેલાં કર. હું દરેકનું વિચારીને આ પ્લાન બનાવ્યો છું. જો તમને એમ લાગતું હોય કે મારો તો ઇંગ્લિશ વીક છે, મારે પહેલા જ દિવસથી ઇંગ્લિશ કરવું જોઈતું હતું, તો તમે ખાલી માત્ર ને માત્ર 499 ખર્ચીને પોતાની રીતે પ્લાન બનાવી શકો છો. 499 એટલે કશું જ ના કહેવાય. જો તમારે દિલથી નોકરી લેવી જ છે, આ વખતે તમે નક્કી કર્યું જ છે કે નોકરી લેવાની, તમને ખબર છે કે આ ટોપિક બાકી છે, તો હું સજેસ્ટ કરીશ કે તમે પેડ કોર્સ લઈ જ લેજો. બાકી ફ્રીમાં પણ એવું કશું જ નથી કે આપણે કોઈ મટીરિયલ આપવાના નથી. બધા જ મટીરિયલ આપવાના જ છે. મોક ટેસ્ટ પણ છેલ્લે 5 આવવાની જ છે. બધું જ આવવાનું છે. ફ્રી યુઝરને પણ એટલો જ ફાયદો છે જેટલો પેડને છે. ખાલી પેડવાળાને શું ફાયદો છે કે એને રિવિઝનનો ટાઈમ મળી રહેશે. એ મેથ્સની તૈયારી તમારા કરતાં થોડી આગળ ચાલુ કરી દેશે. એ મેરિટમાં કેમ આગળ હશે તમારા કરતાં? કેમ કે એણે 2 થી 3 વાર ઓર રિવિઝન કરી ચૂક્યો હશે. એને બધા જ મટીરિયલનું એક્સેસ પહેલાંથી હશે. બસ એ જ ફરક હશે તમારા બંનેમાં, કે તમે 60 દિવસ પછી માસ્ટર બનશો, એ 60 દિવસમાં કમસે કમ 3 થી 4 વખત રિવિઝન કરી ચૂક્યો હશે, એટલે એ ટોપિક ભૂલશે પણ નહીં. તમને ખબર છે GSનો પણ ડિટેલ સિલેબસ આવી ગયો છે. તો જો કદાચ એક્ઝામ 60 દિવસની પહેલાં આવી જાય તો તમે પછી પાછળથી એવું ના થાય કે મારે તો આ જે ટોપિક બાકી હતા એ તો મેં કર્યા જ નહીં, સાહેબે તો આ છેલ્લે લીધા હતા. એટલે જ હું કહું છું કે એક્ઝામ જો નજીક આવી જાય તો પાછળ ટેન્શન ના થાય, એ માટે પહેલાંથી બધા જ મટીરિયલનું એક્સેસ કરી લેવું સારું. તમને ખબર છે હું માત્ર ને માત્ર 100 વિદ્યાર્થીઓને જ આ ફાયદો આપવાનો છું.
પછી કિંમત થઈ જશે 999, પછી કોઈ સંજોગોમાં આ કિંમત ઓછી થશે નહીં, બરાબર ને? માત્ર પહેલા 100 વિદ્યાર્થીઓ માટે BA4B02 કોડનો યુઝ કરીને જ 499 રૂપિયામાં થશે કોર્સ. બાકી તમે 999માં જ લઈ શકશો, બરાબર ને? તમે એક વખત ખાલી પહેલાં 1-2 દિવસમાં તમે મટીરિયલ ચેક કરશો ને, તમને ક્વોલિટી ખબર પડી જ જશે કે ભાઈ આને તો બધા PYQ આવરી લીધા છે, આમણે તો બધા જ MCQ લઈ લીધા છે, આમણે તો સોલ્યુશન પણ લેક્ચરમાં પણ આપ્યું છે, PPTમાં પણ આપ્યું છે. આટલું મસ્ત રીતે તો ક્યાંય નહીં જોવા મળે, બરાબર ને? આ બધું અસલીમાં તમે બહાર જશો ને તો 20,000 થી 30,000 રૂપિયા મળતા હોય છે મટીરિયલ. એ બધા જ અમે આટલા નજીવા પ્રાઇસમાં, આટલા પ્રાઇસમાં તો અમારે ખાલી સર્વરનો ખર્ચો જ નીકળતો હોય છે, તો પણ અમે તમને આપવા માંગીએ છીએ. તો આ જ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ પર કેટલા 39 દિવસ પતાવે છે. હવે 40મા દિવસ આપણે શું કરીશું? ગુજરાતીના ટોપિક ગુજરાતી અને અંગ્રેજી ભાષાંતર ઉપર જઈશું. હવે તમે વિચારો ગુજરાતીમાં તમે અંગ્રેજી ભાષાંતર કરો તો એની જોડે જોડે ઇંગ્લિશમાં પણ ગુજરાતી ભાષાંતર થઈ જાય, તો આ ટોપિક પણ જોડે જોડે પતી ગયો. તમારા 2 ટોપિક એકસાથે પત્યા. હવે આ વસ્તુ કરો તમે વાર નહીં લાગે, આ તમે સવારે ઉઠશો ને તો 4-5 કલાકમાં બતાવી દેશો. એટલે હું ગુજરાતીનો એક બીજો ટોપિક આની જોડે આપવા માંગીશ. કયો? વાક્ય પરિવર્તન. વાક્ય પરિવર્તન પણ તમે આપી દઈશ. એટલે તમે કયા 40મા દિવસે ગુજરાતીના 2 ટોપિક અને ઇંગ્લિશનો 1 ટોપિક, એમ 3 ટોપિક તમારે કરવાના રહેશે. હવે ગુજરાતીના આટલા ટોપિક પત્યા પછી આપણે મેથ્સના ટોપિક તરફ જઈશું, જે અત્યારે તમને ક્યાં જોવા મળશે? રિઝનિંગમાં. સંભાવના ટોપિક. આ સંભાવના મેથ્સનો ટોપિક છે, પણ આ લોકોએ આપે છે રિઝનિંગમાં. તો સંભાવના અંદર શું આવે? પ્રોબેબિલિટી આવે. તો જોડે જોડે તમે ક્રમચય સંચય પણ તમારે કરવું જ પડશે. જે હોશિયાર છોકરા છે એમને ખબર છે કે ક્રમચય સંચય વગર સંભાવના થાય જ નહીં. તો મેં સંભાવનાને જોડે જોડે ક્રમચય સંચય પણ તમને કરાવી દીધું છે. તો તમારે આ બંને એક જ દિવસે કરવાનું છે. કયા? 41મા દિવસે. થોડું લોંગ ચેપ્ટર છે, પણ આ એક જ દિવસમાં કરવું જરૂરી છે. હવે તમે થોડું નીચે જશો ને 19મા ટોપિકમાં આપણે 3 ટોપિક ચલાવવાનો વાદો કર્યો હતો. તમને ખબર છે મિશ્ર અને રોમન મેં પતાવી દીધા છે. બેઠક વ્યવસ્થા બાકી છે, જેમાંથી પ્રશ્નો પૂછાતા જોઈએ. તમને ખબર જ છે આમાં પૂછાતા, ભલે આમાં નથી આપી બેઠક વ્યવસ્થા, પણ બેઠક વ્યવસ્થા હું 19 નંબરના ટોપિકમાં ચલાવી દેવાનો છું. તો આ પણ ખૂબ IMP ટોપિક છે, એક જ દિવસમાં થયો છે. એટલે આખો 42મો દિવસ આપણે આને આપી દેવાના છીએ, બરાબર ને? એટલે 6 × 42 આપણા 6 અઠવાડિયા અહીં કમ્પ્લીટ થઈ જશે. 6 અઠવાડિયાની અંદર તમે મોસ્ટલી સારા ચેપ્ટર કવર કરી જ લીધા છે. આ 42 દિવસમાં તમે ઘણું બધું કવર કર્યું છે. જેટલું બીજા સ્ટુડન્ટને આવડ્યું છે એટલું જ તમને આવડ્યું છે. ફ્રી યુઝરમાં શું તકલીફ પડશે? ખાલી કે જેટલું દરેક સ્ટુડન્ટને આવડી રહ્યું છે ને એટલું જ તમને આવડી રહ્યું છે. પેડવાળા તમારા કરતાં થોડા આગળ હશે, જેને પર થોડા એકદમ નજીવા પ્રાઇસે જે ખરીદી લીધો છે ને કોર્સ શરૂઆતમાં 100 વિદ્યાર્થીઓને, એ લોકોનો તો એકદમ ફાયદો છે કે ભાઈ ખાલી 500 રૂપિયા મને આટલું બધું મળી ગયું છે. તો એ લોકો માટે તો ફૂલ ફાયદો છે. એ તમારા કરતાં આગળ એ લોકો કદાચ, હું માનું છું ત્યાં સુધી આ 42 દિવસમાં બધું જ રિવિઝન સાથે પતાવી પણ દીધું હશે, મોક ટેસ્ટ પણ આપી દીધી હશે, મેન્સની તૈયારી પણ ચાલુ કરી દીધી હશે. તો હવે આપણે 6 અઠવાડિયા પતી ગયા છે. ચલો હવે આપણે 7મા અઠવાડિયામાં આપણે ફ્રી યુઝર છીએ એ લોકો શું કરવાના છીએ? ચલો 7મા અઠવાડિયામાં એટલે કે 43મા દિવસની તરફ આગળ વધીએ. હવે 43મા દિવસમાં તમે એવા ચેપ્ટર જોવા મળશે જેની તમને ખૂબ જ સમયથી રાહ જોતા હતા. રિઝનિંગમાં તમે જોઈ શકો છો ગાણિતિક મોડલિંગ, ગણિતમાં સાબિતીઓ, મેથેમેટિકલ ઓપરેશન્સ. આ બધા કયા ચેપ્ટર છે? આ બધા ચેપ્ટર કોઈ બુકમાં આપ્યા જ હોતા નથી. આ બધા જ GCRTમાં આપેલા છે, બરાબર ને? GCRT વાંચવી થોડી હાર્ડ હોય છે, એટલે મેં અલગથી આની સમજણ આવે એવી PPT પણ બનાવી છે. આ ટોપિકમાં છે પ્રશ્નો નહીં પૂછાય, પરંતુ એક વખત તમે વાંચી લેશો ને તમને ખબર પડશે કે આ ટોપિક શેના વિશે છે. તો એક વખત વાંચવા માટે આ બધા માટે હું આપું છું 43મો દિવસ. બરાબર? 43મા દિવસમાં તમારે 3 ટોપિક કરવાના છે: મેથેમેટિકલ ઓપરેશન્સ, ગાણિતિક મોડલિંગ અને ગણિતમાં સાબિતીઓ. સર થઈ જશે 3 ટોપિક? હા, હું ગેરંટી આપું થઈ શકશે. એટલું બધું નથી આની અંદર, થઈ શકે એવું છે, બરાબર ને? 44મા દિવસે તમે એક નવો ટોપિક ફરીથી જોઈ શકો છો, 20મો નિવેદન અને અનુમાન. બરાબર ને? અનુમાન લગાવવાનું, દલીલો હોય એના પરથી અનુમાન હોય, એ બધું જ આની અંદર આવે છે. નિવેદન અનુમાન મસ્ત રીતે મેં ચલાવ્યું છે. PPTમાં એકદમ કમ્પ્લીટ ડિટેલમાં સોલ્યુશન પણ આપ્યું છે અને પ્રકાર પણ પાડ્યા છે. એટલે એકદમ ઇઝી થઈ જશે. આની અંદર તમને કોઈ વિડીયો નહીં જુઓ ને તો પણ આવડી જાય એટલું મસ્ત સોલ્યુશન આપ્યું છે. તો આના માટે કરીશું આપણે 44મો દિવસ. અને 45મા દિવસે આવશે સમમિતિનું ચેપ્ટર. આ ચેપ્ટર પર તમને ખબર છે નવું છે, પણ એકદમ ઇઝી છે. મેં જે રીતે ચલાવ્યું છે ને, મેં જેવા પ્રશ્નો લીધા છે ને એ બેઠા આવવાની સંભાવના છે. તો આ સમમિતિ પણ તમે આની અંદરથી કરી શકો છો. મસ્ત રીતે મેં PPT બનાવી જ છે. તમે એક વખત વાંચશો ને તમને એટલું ઇઝી લાગશે ને કે સર આટલું જ સમમિતિમાં આટલું જ પૂછાશે? તો કે હા, આટલું જ પૂછાશે, આની અંદરથી જ આવશે. હવે આ બધા ટોપિક કેવા છે? 15થી લઈને 20 સુધી એવા ટોપિક છે જે બધા નવા છે. તમારે જોવા છે કે આની અંદર શું પૂછાય છે. આ 15થી 20 લઈને ટોપિક છે એની અંદર શું પૂછાતું હોય છે. તો એના માટે હું તમને અમારી PDF બનાવું જે અમે બતાવવાના છીએ. આ એક સમિતિની PDF છે ને, આવી જ અમે દરેક
ચેપ્ટરની આવી જ પીડીએફ બનાવી છે કે જે તમને કામમાં આવે. તો આ પીપીટીમાં તમે જોઈ શકો છો સમિતિની પીપીટી છે. અમે ટાઈપ પાડ્યા છે કે પહેલાં રેખિક સમિતિ આવશે. તો રેખિક સમિતિમાં આ રીતે હોય છે, 2 ભાગ થાય છે. બંને બાજુ સેમ હોય છે. આ બાજુ જેટલું સેમ હોય છે એટલું જ આ બાજુ સેમ હોય છે. બરાબર, આને કહેવાય રેખિક. હવે તમે વિચારો, અમે જે બી આપ્યું ને એ નીચે એમસીક્યુ પણ આપી દીધા. એટલે એમસીક્યુ તમે સોલ્વ કરશો ને તો પણ તમને ખબર પડશે ઓકે કહેવા શું માંગતા હતા. બરાબર ને ઉપર. તો આ રીતે ટાઈપ 1 હતો. ટાઈપ 2 છે જે મૂળાક્ષરવાળું હશે. પછી નીચે તમે જોશો ને ટાઈપ 3 આવશે કે અરીસાને પ્રાણીમાં પ્રતિબિંબ હોય છે. એ પણ એક જાતની સમિતિ જ કહેવાય. તો એ પણ તમે કરી શકશો અહીંયાથી. ચોથો ભાગ છે ભૌમિતિક આકાર અને બહુકોણ. તો તમે વિચારો સમિતિ ખાલી કરવાની છે તો ખાલી ઉપર છેલ્લું નથી કરવાનું. પ્રોપર એને ટાઈપ પાડે છે કે ભાઈ આ 5 પ્રકાર જ પૂછાઈ શકે છે. તો તમે ખાલી 5 પ્રકાર કરો તો તમારું ચેપ્ટર ખતમ થશે. અને ખાલી બસ સમજાવીને તો છોડી દીધું. નીચે એમસીક્યુ પણ મૂક્યા છે જેથી તમને ખબર પડે કે પરીક્ષામાં શું આવશે. ચોરસની પરિભ્રમણની સંબંધીનો ક્રમ કેટલો છે તમે ઉપર જઈને જોઈ શકો ભાઈ ચોરસમાં કેટલો છે. તમે વાંચવાનું ચાલુ કર્યું હશે ને તો અહીંયા પહેલાં જ લખ્યું છે ચોરસના 4 સરખા ભાગ પડે છે તેથી તમને પરિભ્રમણ ક્રમ કેટલો છે 4. તો તમે આમાં શું કરશો 4 જવાબ લાવી શકશો. બસ આવું ઉપર થિયરી વાંચો, નીચે એમસીક્યુ આપો એટલે તમારું એકદમ કમ્પ્લીટ ચેપ્ટર થઈ શકશે. અમુક લોકોને એમ છે કે ભાઈ મારે સમિતિ તો પહેલાં કરવી હતી સર, તમે બહુ પાછળ આપ્યું છે, 45 દિવસની હું રાહ ના જોઈ શકું. તો એ લોકો માટે જ ખાલી પેડ કોર્સ છે. પેડ કોર્સ બધા માટે નથી. માત્ર ને માત્ર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકો કરતાં થોડાક આગળ વધવા માગે છે. લોકો કરતાં એમ વિચારે કે ના મારે સમિતિ બાકી છે, હું સમિતિ પહેલાં બતાવી દઉં, એનું 1-2 વાર મારું રિવિઝન થશે ને તો હું લોકો કરતાં આગળ વધી જઈશ. કેમ કે મને વર્ગમૂળ ગણમૂળ તો આવડે જ છે. તો હું સ્ટાર્ટિંગના દિવસો એમાં શું કરવા બગાડું. આમાં પરીક્ષા કદાચ ક્યારે પણ આવી શકે છે. એવું નહીં કે 60 દિવસ પછી જવાની છે. પરીક્ષા કદાચ 30 દિવસ પછી પણ આવી શકે છે. તો હું શું કરવા રાહ જોઉં. બરાબર ને. એવા લોકો માટે જ અમે 499માં આપવાના છીએ, માત્ર 100 વિદ્યાર્થીઓ માટે જ. કોડ ફરી તમને કહું છું, BA4B02. આ કોડ તમે યુઝ કરશો તો તમને 499 મળી જશે. હું તમારી જગ્યા હોય ને તો રાહ ના જ જોઉં. કેમ કે આપણે ભાઈ મેરિટમાં નામ લાવવાનું છે. આપણે ખાલી પાસ નથી થવાનું, લોકો કરતાં આગળ વધવાનું છે. આની અંદર તમારે એક માઇન્ડસેટ તો રાખવું જ પડશે કે આ વિદ્યાર્થી મારા જેટલું જ વાંચી રહ્યો છે ને તો મને કોઈ ફાયદો નથી. મારે એના કરતાં થોડું તો આગળ જવું જ પડશે. બધા જ ફ્રીમાં લઈ રહ્યા છે ને તો હું એકમાત્ર એવો વિદ્યાર્થી બનીશ કે જે પેડ ખરીદીશ. બસ આ તમારા મગજમાં હશે ને એ વિદ્યાર્થી ગેરંટી આપું છું એ પાસ તો થશે જ. ખાલી આ 26,000ની પોસ્ટમાં નહીં પરંતુ આગળ જીપીએસસીની તૈયારી પણ કરી શકશે અને એની આગળ પણ જઈ શકશે. એવું માઇન્ડસેટ તમારું હોવું જોઈએ. તો જેને બી દિલથી પાસ થવું છે અને આગળ વધવું જ છે એ લોકો માટે હું ફરીથી બતાવી દઉં છું કે તમે કરવાનું શું છે. તમે એપ્લિકેશન ખોલશો. એપ્લિકેશન તમારે રોજ ખોલવાની જ છે કેમ કે તમે ફ્રી યુઝર હશો તો પણ તમે એપ્લિકેશનમાં જશો, ઓલ કોર્સિસમાં જશો, પહેલાં કંડક્ટરનું સ્કીપ કરીને નીચે સીસીવાળું જોશો. સીસીની અંદર તમે જશો ને તો ફ્રી મેન્ટરશીપ હશે. ત્યાં તમારે ફ્રીમાં બધું મળવાનું જ છે. પણ જેને બી થોડી બી આમ ઈચ્છા થઈ હોય કે મારે પેડ લેવો છે, મારે લોકો કરતાં આગળ વધવું છે અને 999 મારે નથી આપવા, મારે માત્ર ને માત્ર 500 રૂપિયામાં ક્લોઝ કરી દેવો છે, 50% ડિસ્કાઉન્ટ જોઈએ છે. તો એ જ્યારે બાય નાવ ઉપર ક્લિક કરશે ને ત્યારે એન્ટર કોડમાં જશે અને તમે કેપિટલમાં કરીને લખશો BA લખશો, પછી 4 લખશો, પછી ફરીથી BA4B અને 02 આટલું લખીને જ્યારે જમણી બાજુ જોશો ને તો એપ્લાયનું બટન આવશે. તો એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એક કોડ એપ્લાય થઈ જશે. તમે જોઈ શકો છો કે ડિસ્કાઉન્ટ તમને ઓલરેડી 1000 હતું જ, એની ઉપર બીજું રેફરલ બેનિફિટ ફરી છે 500 રૂપિયા. અને હવે માત્ર ને માત્ર તમને 499માં આવો કોર્સ મળી જશે. પે બટન ઉપર ક્લિક કરો અને પે કરી શકો છો. બરાબર ને. આ કોના માટે છે? જે થોડું આગળ વધવા માંગતા હોય એ જ વિદ્યાર્થી માટે છે. બરાબર ને. બાકી ફ્રી મેન્ટરશીપ વાળાને પણ બધું મળવાનું જ છે. એમાં કોઈ ટેન્શન નહીં. તમે બધા વિદ્યાર્થીઓ જેટલા તમે બની શકશો. તમે અહીં બહાર જોશો ને તો બધા મટીરિયલ પડ્યા જ હશે પરંતુ તમે જ્યારે અંદર જઈને એની પર ક્લિક કરશો ને ત્યારે એ તમારા માટે લોક હશે. બરાબર ને. અહીંયા તમે ક્લિક કરશો ને તરત બાય નાવનો ઓપ્શન આવશે. ત્યાં જઈને પણ તમે કોડ નાખી શકો છો. જે પેડ યુઝર હશે એ લોકો માટે બધી એક્સેસ ફ્રી હશે. બરાબર ને. અને જે ફ્રી હશે એ લોકો માટે ખાલી ફ્રી મેન્ટરશીપ જ ખુલ્લું હશે, બાકી બધું લોક હશે. તો અહીં આપણા ડે 45 ખતમ થાય છે. હવે આપણે શું કરવાનું છે? ડે 46 તરફ આગળ વધવાનું છે. ડે 46માં આપણે શું કરવાનું છે? ફરીથી આવી જાઓ મેથ્સમાં. કૌંસ અને વિસ્તરણ, બહુપદીઓ અને અવયવીકરણ. આ બંનેમાં શું છે ખબર? સાદુરૂપ જ કરવાનો છે. સાદુરૂપ અને બીજગણિત જે છે ને બીજગણિત, બસ આ બંને ભેગા કરીએ ને એટલે જ તમારો થઈ જાય 10મો અને 12મો ટોપિક. તો તમે અહીંયા 10મો અને 12મો ટોપિક કરી નાખશો. તમને એક સાદુરૂપ અને બીજગણિતની જોડે જ એક મોટી પીપીટી આપવામાં આવશે. એ આખી પીપીટી તમે વિડીયો જોઈને કે તમે જાતે પણ સોલ્વ કરી શકશો અને ટેસ્ટ આપી શકશો. ત્યારે તમારા 10મો અને 12મો ટોપિક એકસાથે થઈ જશે. તો આ બંને ટોપિક તમારા થશે ડે 46માં. પછી ડે 47માં શું કર્યું સર? તો ડે 47માં તમે કરશો દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ.
આ પણ એક જાતનું બીજગણિત જેવું જ હોય છે, એક્સ પ્લસ વાય ને એ બધું જ હોતું હોય છે. તો એ આ 13મા નંબરનો ટોપિક તમે કરશો ડે નંબર 47માં. પછી ફરી તમારું મેથ્સમાં થોડું મગજ કયું છે, તમારે માઇન્ડ ફ્રેશ કરવું છે, તો ચલો આપણે ફરીથી ગુજરાતી કરીએ. એટલો ઇઝી ટોપિક કરીશું ગુજરાતીનો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ. બરાબર ને? આ ટોપિક એકદમ ઇઝી છે, તમે આરામથી કરી શકો છો એક જ દિવસમાં. તો ડે નંબર 48માં તમે આ પતાવશો અને ડે 49માં તમે ઇંગ્લિશ તરફ આગળ વધશો. અને શું કરશો તમે અત્યારે? જમ્બલ વર્ડ અને સેન્ટેન્સીસ. આ ટોપિક એકદમ નાનો છે, તો એક આટલો શું કરવા દિવસ બગાડે આપણો? તો જોડે જોડે આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ પણ પતાવવાનું છે. તો આ બંને ટોપિક કયા દિવસે આપણે કરવાના છે? 49મા દિવસે. તો 47 તમારા 7 અઠવાડિયા અહીં ખતમ થાય છે. અહીંયા તમે જોશો ને તો તમે મોટા ભાગના ટોપિક કવર કરી દીધા છે. તમને એક વખત તો મગજમાં થયું હશે કે હું નિયુક્તિ એપ્લિકેશનમાંથી જ કેમ તૈયારી કરું? ભલે આમના મટીરિયલ આટલા બધા સારા છે, પીવાય ક્લિયર છે, પણ હું આ લોકોના એપ્લિકેશનમાંથી જ કેમ વાંચું? તો એના માટે તમને જણાવી દઉં કે તમે પીએસઆઈનું પેપર જોશો તો એમાં 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું. કોન્સ્ટેબલનું પેપર જોશો તો એમાં 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું. તો આ પીએસઆઈના પેપરમાં અમારી ટીમે જ્યારે એનાલિસિસ કર્યું કે અમારામાંથી કેટલું પૂછાય છે, અમે આટલું ઓછું મટીરિયલ આપે છે તો 100માંથી અમારામાંથી પૂછાય છે કે નહીં, તો તમે જાણીને હેરાન થઈ જશો કે 100માંથી 97 માર્ક્સનું બેઠું પૂછાયું હતું. ખાલી થોડી રકમ ચેન્જ કરી હતી. તમે ખાલી અમારા જે ક્વેશ્ચન કર્યા હોય ને, તમને ત્યાં જઈને એમ જ લાગે કે હા આ ક્વેશ્ચન તો મને આવડે જ છે. કેમ? મેં નિયુક્તિ એપ્લિકેશનમાં કર્યો જ હતો. 100માંથી 97 માર્ક્સ તમે વિચારી શકો છો કે આ આંકડો કેટલો મોટો કહેવાય. અને કોન્સ્ટેબલમાં તમે જાણીને હેરાન જ થઈ જશો કે 60માંથી 60 માર્ક્સનું પૂછાયું હતું. તમે જ્યારે સાબિતી માંગશો મને ખાલી વોટ્સઅપમાં કહેશો સર સાબિતી આપો, હું તમને સાબિતી પણ આપી દઈશ. 100માંથી 97 માર્ક્સ જ્યારે બેઠું પૂછાયું હતું ત્યારે અમને પણ એમ થયું કે ના, અમે આટલું ઓછું મટીરિયલ આપીએ છીએ તો પણ આટલા બધા માર્ક્સ થાય છે. તો આ જે સીસી છે, સીસીમાં જે 90 માર્ક્સનું છે મેથ્સ રીઝનિંગ, એમાંથી કેટલું પૂછાશે? હું ગેરંટી આપું છું 90માંથી 90 માર્ક્સનું પણ આવી શકે છે બેઠું. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. હું તમને એમ નહીં કહું કે ભાઈ તમે એક કામ કરો, આ એકેડેમીમાં આટલું કરી દો, મેં નહીં ચલાવ્યું. હું તમને કહીશ જ નહીં. કેમ? કેમ કે સીસીના દરેક ટોપિક જે હિડન ટોપિક પણ છે, મેં તમને પહેલાથી બતાવ્યું કે હિડન ટોપિક જે તમે બહારથી જોઈ જ ના શકો, એ બધા પણ મેં આવરી લીધા. કેમ? એમને અમારામાં નથી પૂછાતું. અમને ખબર છે કે ભાઈ આ ટોપિક આ રીતે લખ્યું છે ને, તો એની અંદર આ બધું પણ આવી જાય છે. થોડું મટીરિયલ કરીને પણ જો આટલા બધા સારા માર્ક્સ આવી શકતા હોય તો શું કરવા ના કરીએ આપણે? તો મિત્રો આપણે જોતામાં 7 અઠવાડિયા એટલે 49 દિવસ કમ્પ્લીટ કર્યા છે. હવે માત્ર 11 દિવસ જ બાકી છે. બસ હજુ પણ થોડી મહેનત કરો અને 11 દિવસ હજુ જોડાશો ને તો તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ તમને ખબર પણ નહીં પડે. તો હવે આપણે કયા 50મા દિવસ તરફ આગળ વધવું છે? તો આ ઐતિહાસિક સફરની હવે ફાઇનલની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. મોટા ભાગના સ્ટુડન્ટ આટલે સુધી પહોંચતા જ હાર માની લેવાના છે. તમે જો આટલે સુધી ટક્યા છો તો તમે એમના કરતાં તો આગળ જ છો. જે પણ હાર માનીને બેઠા છે, જેનાથી નહીં થતું હોય એ લોકો તો પાસ થવાના જ નથી. તમે આટલા સુધી ટકા છો ને તો તમારામાં પાસ કરવાની ધગશ છે એટલું તો ફાઇનલ થઈ ગયું છે. જો તમે પેડ કોર્સ લઈને ઓલરેડી રિવિઝન કરી નાખ્યું છે, તમે એક સ્ટેપ ઓર આગળ વધી ગયા છો. તો હવે 50મા દિવસે એવું તો શું કરીએ કે તમારો સિલેબસનો એક ઓર ટોપિક વધે. તો એના માટે આપણે સૌથી મોટું ચેપ્ટર પકડવાનું છે, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ વાળું 14મો ટોપિક જે આપ્યો છે એ વાળું. આ ચેપ્ટર તમે કરશો 50મા દિવસે. હવે તમે જોજો, હવે એટલું મસ્ત ટોપિક વધશે ને કે તમને ખબર બી નહીં પડે. 50મા દિવસ તમે આ કરી દેશો. હવે 51મા દિવસ તમે જશો ફરીથી ઇંગ્લિશ ઉપર. ઇંગ્લિશ જોશો મોટા ભાગના ટોપિક આપણે પતાવી દીધા છે. કયો ટોપિક બાકી છે? ખાલી 7મો ટોપિક બાકી છે. બાકી કયો બાકી છે? 13મો બાકી છે, 11મો ટોપિક બાકી છે અને 14મો ટોપિક બાકી છે. આ સિનોનિમ એન્ટોનિમ તો પહેલા જ દિવસથી તમને મળી જવાનું છે. એટલે આ 2 ટોપિક તો તમારા ખતમ જ છે. બરાબર ને? તમે નહીં કરો તો પણ ચાલશે, કેમ કે આ વસ્તુ કેવું ગોખવાની વસ્તુ છે. તમે પહેલા દિવસથી જ ગોખી શકો છો કે થોડા કરીને પણ ગોખી શકો છો. તો આ જે 4 ટોપિક બાકી છે એ આપણે કેવી રીતે બતાવવાના છે? તો 51મા દિવસે તમે કરશો નાઉન અને પ્રોનાઉન. પછી 12મા દિવસે તમે કરશો હોમોફોનિયન્સ અને હોમોનિયન્સ. આની અંદર શું છે? સિમિલર જે ઉચ્ચારવાળા હોય ને શબ્દો એવા આવતા હોય છે. આ પણ એક ગોખણપટ્ટી છે. આ તમે 2 કલાક બેસો ને તો પણ થઈ જશે. એટલે આ સવારના 2 કલાકમાં કરજો. પછી આ પણ એક ગોખવાનું છે, જે બી કહેવાતો આવતી હોય ને એ ગોખવાની છે. તો આ પણ બીજા 2-3 કલાકમાં કરજો. અને આ પણ ગોખવાનું છે, જે બીજા 3 કલાકમાં કરજો. એટલે એક આખા દિવસ એટલે કે 52મા દિવસમાં તમે આ ત્રણેય ટોપિક પતાવી દેશો અને તમે 52મા દિવસે તમારું ઇંગ્લિશ પતાવી દેશો. હવે 53મા દિવસે તમે ક્યાં જશો? મેથ્સ ઉપર. મેથ્સમાં તમે જોશો ને તો ઉપરથી લઈને નીચે સુધી બધા જ ચેપ્ટર કમ્પ્લીટ છે. ખાલી યામ, ભૂમિતિ અને ત્રિકોણમિતિ જ બાકી છે. જેની અંદર પણ 3 ચેપ્ટર છે. એક યામ ભૂમિતિનું ચેપ્ટર, એક ત્રિકોણમિતિનું ચેપ્ટર અને એક એક્સ્ટ્રા ચેપ્ટર અમે આપ્યું છે અંતર અને ઊંચાઈ. અહીંયા સુધી આવતા આપણે કયા દિવસ થઈ ગયા?
53મો દિવસ આવી ગયો. આ ચેપ્ટર હું તો કહું ને તો મોસ્ટલી લોકોને નહીં આવડતું હોય એ લોકોએ અસલીમાં પહેલાં જ કરી દેવું જોઈતું હતું. તો આ ચેપ્ટર જેને પેડ હશે એને સૌથી પહેલાં જ કરી દેવું છે, કેમ કે આની તો થોડું રિવિઝનની પણ જરૂર હશે. 53મા દિવસે એક દિવસે કરવું થોડું હાર્ડ હશે, પણ ફ્રી યુઝરમાં આપણે દરેકને ફાયદો આપવા માટે આ ચેપ્ટર એક દિવસમાં પતાવવું જ પડશે. તો એક દિવસમાં તમે આ 3 ચેપ્ટર એકસાથે કરી શકશો. એ રીતે જ આપ્યું છે મેં. ટેસ્ટ આપી દેજો એટલે તમારું થોડું રિવિઝન પણ થઈ જાય. તો આ ફ્રીની જર્નીમાં જ તમે 52મા દિવસે ઇંગ્લિશ ખતમ કરી દીધું છે અને 53મા દિવસે તો મેથ્સ ખતમ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે અમે અમારો વાદો પૂરો કરી રહ્યા છીએ, સિલેબસ તમારો પૂરો કરી રહ્યા છીએ. અને આપણે 48મા દિવસે ગુજરાતી પણ ખતમ કરી નાખ્યું છે. જોવું છે તમારે? ચલો બતાવી દઉં. ગુજરાતીમાં તમે જોશો તો શબ્દ સમૂહ બાકી છે, જે મેં પહેલાંથી જ પીડીએફ આપેલી જ છે. રૂઢિપ્રયોગ અને કહેવત પણ પહેલાંથી આપેલું જ છે. આ 3-4 ટોપિક થઈ ગયા છે. જોડણી શુદ્ધિ અને લેખન શુદ્ધિ આપણે 48મા દિવસે કર્યું ને, અહીંયા જ આપણે ગુજરાતી ખતમ થઈ ગયો હતો 48મા દિવસે. બાકી તમે સમાનાર્થી વિરોધાર્થી પણ મેં પહેલાંથી જ પીડીએફ આપેલી જ છે, બરાબર ને? એટલે ગુજરાતી 48મા દિવસે આપણું ખતમ થઈ ગયું હતું, ઇંગ્લિશ 52મા દિવસે અને મેથ્સ 53મા દિવસે ખતમ થઈ જાય છે. તમારા સિલેબસના 3 મોટા સબ્જેક્ટ મેં ખતમ કરી નાખ્યા છે 53 દિવસમાં જ. હવે ચોથો સૌથી મોટો ટોપિક, જે સૌથી સ્કોરિંગ ટોપિક છે, એ તરફ આગળ વધીએ. રિઝનિંગમાં તમે જોશો ને તો સૌથી વધુ માર્ક્સ અપાવતો ટોપિક એટલે કે 14મા નંબરનો ટોપિક માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. આ ટોપિકમાંથી ગેરંટી 5 થી 10 માર્ક્સનું પૂછાઈ શકે છે. આ ટોપિક 1-2 માર્ક્સનો નથી, આ 5 થી 10 માર્ક્સનો ટોપિક છે. એટલે મેં સૌથી છેલ્લે કેમ રાખ્યો છે, કેમ કે અમુક કેવું આમાં બેઝિક મેથ્સ પૂછાતું હોય છે કે ભાઈ આમાંથી નફો ખોટ શોધો, આની અંદરથી સરવાળો શોધો, સરેરાશ શોધો, કોઈ બોક્સ આપ્યું હોય એનાથી કંઈ બી પૂછાતો છે. એટલે મેં એવું કર્યું છે કે શરૂઆતમાં તમે બધા ચેપ્ટર આવડી જાય ને, છેલ્લે તમે આ કરો તો બિગિનરને પણ તકલીફ ના પડે. પણ જો તમે બિગિનર ના હોય અને જો સાચેમાં તમે તૈયારી થોડી ઘણી પર થઈ ગઈ હોય ને, તો આ ચેપ્ટર તમારે પહેલું જ કરવું જોઈએ. તો આ ચેપ્ટર હું તો કહું અત્યારે જ પેડ કોર્સ ખરીદો, ખાલી માત્ર ને માત્ર આ ચેપ્ટર માટે. કેમ? એક સાથે 10 માર્ક્સ અપાવતું એકમાત્ર ચેપ્ટર છે આ વાળું. તમે ખાલી એક વસ્તુ વિચારો, રિઝનિંગ 60 માર્ક્સનું છે, તો 60 માર્ક્સના 60 ક્વેશ્ચન નહીં જોવા મળે તમને. હું ગેરંટી આપું 2 તો તમને એવા બોક્સ જોવા મળશે જ જેની અંદર તમારે માહિતી કાઢવાની છે. એ એકમાત્ર ચેપ્ટર છે માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. આ ચેપ્ટર તમારે પહેલું કરવું જ પડે. તમે કશું જ ના કરો, હું ગેરંટી આપું છું, ખાલી 500 રૂપિયા તમે ખર્ચો, પહેલાં આ ચેપ્ટર કરી દો, તમારા 10 થી 15 માર્ક્સ પણ કવર થઈ શકે. જો 3 કોઠા પૂછાઈ ગયા ને, 15 માર્ક્સ પણ આવી શકે છે આની અંદરથી. હવે બાકીના માર્ક્સ જ કેટલા રહ્યા? તમારી સાથે બધા મટીરિયલ એક્સેસ હશે ને, તો તમે તમારી રીતે પ્લાન બનાવી શકશો કે ના સર, પહેલું આ હાઈ સ્કોરિંગ છે ને, તો હું આ 55મા દિવસે નહીં કરું. હું 55મા દિવસે, અત્યારે 54મો 55 દિવસ બાકી હતો ને, 54મા દિવસ તમારા કરવાનો છે, પ્લસ 55મા દિવસે પણ 2 દિવસ તમને આપું છું આ કરવા માટે. તો 55મા દિવસ તમારું રિઝનિંગ ખતમ થવાનું છે. એની જગ્યાએ તમે પહેલા દિવસથી જ આ ટોપિક ખતમ કરીને 10 થી 15 માર્ક્સ તમે સિક્યોર કરી શકતા હતા. તો કેમ ના કરવું જોઈએ? તો અહીં તમારા 4 સબ્જેક્ટ પૂરા થાય છે, એ પણ ફ્રીમાં. મેં તમને કીધું હતું ને કે ખાલી 55 દિવસમાં તમને બધું જ ચલાવી આપીશ, બધું જ એટલે બધું જ. અને બાકીના જે 5 દિવસ હશે એની અંદર ફ્રી મોક ટેસ્ટ આપીશું તમને. કેવી? ફૂલ છે એ પણ. પહેલી તમે જોશો એ ઇઝી હશે, પછી મોડરેટ, હાર્ડ, સિલેબસ વાઇઝ, પીવાયક્યુ, આ બધી જ 5 મોક ટેસ્ટ તમે આપી શકશો. હવે તમે વિચારો, આટલું બધું મટીરિયલ, વિડીયો, લેક્ચર, પીપીટી, આ બધું જ અમે તમને ફ્રી આપી રહ્યા છે. તમારે કશું જ નથી કરવાનું, ખાલી 60 દિવસ અમારી સાથે જોડાવાનું છે. અને જે માણસ બી ખાલી માત્ર ને માત્ર 500 રૂપિયા ખર્ચી રહ્યા છે ને, એ 500 રૂપિયા પણ કશું જ ના કહેવાય. આટલા બધા વિડીયો, મટીરિયલ, પીપીટી માટે 500 રૂપિયા તો કશું જ ના કહેવાય. આ અસલીમાં ના તો 500 રૂપિયાનો કોર્સ છે, ના તો 1000 રૂપિયાનો કોર્સ છે, ના તો 2000-5000નો કોર્સ છે. આ કોર્સની પ્રાઇસ અમે ખાસ કરીને વધારે રાખી શકતા હતા, પણ અમને ખબર છે કે સ્ટુડન્ટ ના અફોર્ડ કરી શકે એટલું બધું. એટલા માટે અમે આટલા ડાઉન ટુ અર્થ સુધી આવ્યા છીએ. તો જો તમારે કંઈક આગળ આવવું હોય લોકો કરતાં, તો તમે પેડ ખરીદી શકો છો. જો લોકો જેવું જ તમારે રહેવું હોય, જેટલા બી અમારા નિયુક્તિના સ્ટુડન્ટ જોડાવાના છે, એ બધાના તમારે સરખામાં રહેવું હોય, તો તમે ફ્રીમાં 60 દિવસ સુધી અમારા સુધી જોડાઈ શકો છો. તમે ખાલી આ 60 દિવસ પણ આપશો ને, તો પણ તમે ગેરંટી પાસ થવાના જ છો. કેમ? કેમ કે જેટલા બી લોકો અમારી જોડે જોડાવાના છે ને, એ બધા એટલા હોશિયાર થઈ જશે ને કે મેથ્સ અને રિઝનિંગમાં તો ફૂલ માર્ક્સ લાવશે જ લાવશે. કેમ? કેમ કે અમે તમને સાબિતી પણ આપી છે. પીએસઆઈમાં ઓલરેડી 100માંથી 97 માર્ક્સનું પૂછાયું છે અને કોન્સ્ટેબલમાં 60માંથી 60 માર્ક્સનું પૂછાયું છે. આની અંદરમાં પણ 90માંથી 80+ તો ક્યાંય નથી, 90માંથી 90 માર્ક્સનું પણ પૂછાઈ શકે છે. હવે તમે કહેશો, સર તમે 90 માર્ક્સનું આ પતાવી દીધું અને બીજા 30 માર્ક્સનું ગુજરાતી અને ઇંગ્લિશ પતાવી દીધું, તો બાકીના 30 માર્ક્સનું જીએસ અને કરંટ અફેરનું શું? તો એના માટે તમને કહી દઉં કે જીએસ અને કરંટ અફેર એવો વિષય છે જે હું તમને પહેલાંથી ના આપી શકું. કેમ?
જીએસનું બંધારણનો કોઈ ટોપિક આપું ધારો કે આમુક કરો છે તો એના માટે પણ 1 દિવસ જોઈએ. એમાં તમે આમુક કરો, કાલે મૂળભૂત અધિકારો કરો તો 60 દિવસમાં ના પતે. અને જીએસમાં એટલા બધા ટોપિક છે કે તમે ના જ પતાવી શકો. તો એની અંદર કરવાનું શું? જીએસમાં શું કરવાનું છે? તો જીએસમાં તમે 6 થી 12ની જીસીઆરટી પતાવી શકો છો, એનસીઆરટી પતાવી શકો છો. પણ ક્યારે? જ્યારે આપણું આટલું પતી જાય ને મટીરિયલ ત્યારે. તો અમુક લોકોને એમ લાગે સર 60 દિવસ તો તમારામાં જ ગયા વેસ્ટ. તો તમે તમારી રીતે પ્લાન બનાવીને આ જ પ્લાન 30 દિવસમાં પણ પતાવી શકો છો. જે સબ્જેક્ટ તમને આવડે છે, જે ટોપિક તમને આવડે છે એ તમે ના કરતા. બાકીના જે નથી આવડતા ને માત્ર ને માત્ર એ ટોપિક કરો. બાકીના જે 30 દિવસ બચ્યા ને એની અંદર અમે જીએસની પીડીએફ આપી જ છે. પેડ યુઝરને અમે શું કરવાના છે? જીએસના પરફેક્ટ એકદમ ક્વેશ્ચન આપવાના છે, જે બેઠા પૂછાઈ શકે છે એવા અમે ક્વેશ્ચન કાઢ્યા છે જીસીઆરટી અને એનસીઆરટીમાંથી. તો એવા ક્વેશ્ચન પર તમે કરી લેશો ને તો તમને બહુ જ કામ આવશે. એ માત્ર પેડ યુઝર માટે જ છે. કેમ કે પેડ યુઝરને કંઈક તો અમે વધારે ફાયદો આપીએ જ. કેમ કે એ થોડું તો પેડ યુઝરને એવું લાગવું જોઈએ કે ના અમે પૈસા ખર્ચ્યા છે તો અમે આ લોકો કરતાં થોડાક આગળ હોવા જોઈએ. એટલા માટે જીએસ ખાલી ને ખાલી અમે પેડ યુઝરને જ આપવાના છીએ. ફ્રી યુઝરને પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જીસીઆરટી અને એનસીઆરટી ફ્રીમાં મળી જ જતી હોય છે. બસ આ જીસીઆરટી અને એનસીઆરટી વાંચવાના છે. તમને હજુ પણ કન્ફ્યુઝન કે સર જીસીઆરટી એનસીઆરટી ક્યાં મળે, ક્યાંથી વાંચવી, એ બધું કન્ફ્યુઝન ના રાખવું હોય તો ખાલી થોડા ઘણા પૈસા વાપરીને તમે બધું જ એક્સેસ એક જ એપ્લિકેશનમાં કરી શકો છો. જ્યાં તમને ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે. ત્યાં તમને જીએસ મળી જશે, કરંટ અફેર મળી જશે. ફ્રી યુઝર માટે ચલો હું એમ કહું છું કરંટ અફેર જે પણ હશે ને એ હું ફ્રી યુઝરને પણ ફ્રીમાં જ આપી દઈશ. બસ આટલું હું કરી શકું સૌથી વધારે. પણ જીએસ માટે તો તમારે બહાર જવું જ પડશે. તો જીએસનો એકદમ ડિટેલમાં સિલેબસ આવી જ ગયો છે, તમે જોઈ જ દીધો હશે. જીએસમાં આટલું બધું કરવાનું છે: ઇતિહાસ, વારસો, ભૂગોળ, રાજવ્યવસ્થા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને કરંટ અફેર. આટલા 7 ટોપિક કરવાના છે મોટા અને માત્ર ને માત્ર 30 માર્ક્સ જ આવવાના છે. તો આની અંદર સૌથી ઓછામાં ઓછું શું વાંચવું જે 30માંથી આપણે સારામાં સારો માર્ક્સ લાવે એ માટે તો અમે લાવવાના જ છીએ. એ માત્ર પેડ યુઝર માટે જ છે. કરંટ અફેર અમે ફ્રીમાં પણ આપવાના છીએ, તો એ તમે ટેન્શન ના લો. અને એક વસ્તુ તમે યાદ રાખજો, ખાલી 500 રૂપિયાની જે પ્રાઇસ છે ને 499 વાળી પ્રાઇસ, જે 499 વાળી પ્રાઇસ છે એ માત્ર ને માત્ર શરૂઆતના 100 વિદ્યાર્થીઓ માટે જ છે. બરાબર ને? આ 100 વિદ્યાર્થી ભરાતા વાર નહીં લાગે. તમને એમ લાગતું હોય કે ના આજે નહીં સર કાલે હું લઉં તો ચાલે, તો કદાચ તમે લેટ થઈ જાઓ ને તો 999 પ્રાઇસ પણ થઈ શકે છે. એટલે હું તો કહું ને તો આ જ્યારે પરીક્ષાની બાબત હોય ને ત્યારે થોડું પણ વિચારવા ના બેસાય. જો તમે દિલથી જો ખરીદવા માંગતા હોય તો જ. બાકી ફ્રીમાં અમે આપીએ છીએ, તમને બધું બતાવ્યું મેં કે ફ્રીમાં પણ તમને બધું મળવાનું જ છે. પણ જો તમને થોડી ઘણી પણ ઈચ્છા હોય તો રાહ ના જોતા આજે ને આજે ખરીદી લેજો. કેમ કે આ 100 વિદ્યાર્થી થતાં બહુ વાર નહીં લાગે. પછી જો એક વખત 999 પ્રાઇસ થઈ તો અમે પાછી ઓછી નહીં કરી શકીએ. કેમ કે અમે સર્વરનો ખર્ચો પણ આપવાનો હોય છે. એક વખત 100 વિદ્યાર્થી જોડાશે ને તો એ 100 વિદ્યાર્થીનો સર્વરનો ખર્ચો અમે નહીં પૂરો પાડી શકીએ. એટલા માટે થોડી પ્રાઇસ અમારે વધારવી જ પડશે. બરાબર ને? તો તમે 100 વિદ્યાર્થીઓમાં આવવા માંગતા હોય શરૂઆતના તો તરત જ બાય કરી લેજો. બરાબર છે? તમારો આ સિલેબસ આ રીતે અમે કમ્પ્લીટ કરવાના જ છીએ. બધું જ તમારું અહીં કમ્પ્લીટ થાય છે. પ્રિલિમમાં તમે હવે ગેરંટી પાસ થશો. તો હવે મળીએ ટેલિગ્રામમાં, જ્યાં એક ગ્રુપ હશે. બરાબર ને? ટેલિગ્રામની લિંક તમે લઈ શકો છો. ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટમાં મળી જશે. ટેલિગ્રામમાં જોડે જજો. જેટલા બી ફ્રી યુઝર હશે એ બધા એકબીજા સાથે વાતચીત કરી શકો છો. કેમ કે મટીરિયલ અમારા જેન્યુઅન જ છે. તમે એકબીજાને પણ સમજાવી શકો છો કે આ મટીરિયલમાંથી આ ક્વેશ્ચન કેવો હતો, કોઈ ડાઉટ હોય તો પણ પૂછી શકો છો. એટલા માટે ટેલિગ્રામ યુઝરમાં તો જોડાજો જ. તો ફ્રીવાળાનું ટેલિગ્રામ ગ્રુપ અલગ હશે અને જેટલા બી પેડ યુઝર હશે એ લોકોનું ટેલિગ્રામ ગ્રુપ અમે અલગ રાખવાના છીએ. કેમ? આની અંદર થોડી અલગ બોનસ પીડીએફ જલ્દી થઈ શકે તેવા મટીરિયલ આપવાના છીએ. કેમ? પેડ મટીરિયલને થોડો ઘણો ફાયદો થવો જોઈએ. તમને ખબર જ હશે ફ્રી યુઝરને અમે પૂરેપૂરો ફાયદો આપી જ રહ્યા છે, પણ પેડ યુઝરને થોડું એક્સ્ટ્રા ફાયદો થાય એ માટે અમે અલગ ગ્રુપ બનાવીને અલગ બોનસ પીડીએફ, અલગ મોટિવેશન પીડીએફ, અલગ એવી પીડીએફ આપવાના જે સ્પેશિયલ પરીક્ષામાં કામમાં આવે એવી. તો હજુ પણ કંઈ પણ મૂંઝવણ હોય, તમને હજુ પણ કોઈ ડાઉટ હોય કે ટેલિગ્રામની લિંક નથી મળતી, પેડ કેવી રીતે ખરીદવાનું, શું કરવાનું સર, પરીક્ષામાં શું ડાઉટ રહેશે, કૂપન કોડ યુઝ કરતા આવડતું નથી, કંઈ પણ નાનામાં નાનું પણ ડાઉટ હોય ને તો પણ અમને પૂછી શકો છો. કયા નંબર ઉપર લખું છું? 99 13 99 0729. 99 13 0729. ખાલી એક જ રિક્વેસ્ટ છે કે શરૂઆતના 100 વિદ્યાર્થીના કોર્સ જ્યારે વેચાઈ જશે પછી જ્યારે પ્રાઇસ 999 થઈ જાય ત્યારે એમના કહેશે કે સર હવે ડિસ્કાઉન્ટ આપો. કેમ કે એ નહીં થઈ શકે. અમે શરૂઆતના 100 વિદ્યાર્થીઓ માટે જ આ ઓફર રાખી છે. એટલે ખાલી 100 વિદ્યાર્થીઓ માટે જ 499 મળવાનું છે. પછી પ્રાઇસ થઈ જવાનું છે 999. તો ફ્રી મટીરિયલ હોય એ બધું જ તમને એપ્લિકેશનમાં મળશે. પરંતુ ફ્રી યુઝર માટે જે આપણે વિડીયો અને લેક્ચર આપવાની વાત હતી,
એ તમને યુટ્યુબ ચેનલ ઉપર જ મળશે ખાલી ને ખાલી. પેડ યુઝરને છે ને વિડીયો એપ્લિકેશન મળી જશે, જ્યારે ફ્રી યુઝરને વિડીયો યુટ્યુબ ચેનલમાં જ મળશે. કેમ? કેમ કે વિડીયોનો જે સર્વર લોડ હોય છે ને એ ખૂબ જ વધારે હોય છે, એટલે અમે એ વિડીયો યુટ્યુબમાં રાખવાના છીએ. તો એવું નથી કે તમે નથી આપવાના, અમે આપવાના જ છીએ, બસ યુટ્યુબમાં અપલોડ થશે ડેલી વાઇઝ. ડે 1માં થઈ જશે પહેલાં કોડિંગ ડિકોડિંગનો વિડીયો. બસ એ રીતે તમે આ યુટ્યુબ ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી જ પડશે. બરાબર ને? બધું ફ્રીમાં આ યુટ્યુબ ચેનલમાં જ આવવાનું છે. કઈ યુટ્યુબ ચેનલ લખી દઉં છું, નિયુક્તિ ઓફિશિયલ કરીને યુટ્યુબ ચેનલ છે. બરાબર ને? આ ચેનલ ઉપર જ આવવાના છે. બીજી કોઈ ચેનલે આ વિડીયો મૂકેલો હોય તો એની પર નથી આવવાના, નિયુક્તિ ઓફિશિયલમાં જ આવવાના છે. તો તમને ગમ્યું હોય અમારું આ ફ્રી જે મેન્ટરશિપ છે એ ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. બરાબર? કોમેન્ટમાં ખાલી સીસી લખજો. આટલું બી લખશો ને તમને મને લાગશે ઓકે આટલા ફ્રી યુઝર અમારા એનરોલ થવા માંગે છે. લાઇક કરજો, સીસી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ સબસ્ક્રાઇબ? કેમ? તમારા માટે જ કહું છું. કેમ કે હવેથી જે બધા વિડીયો આવવાના છે લેક્ચર વાઇઝ એ બધા આ નિયુક્તિ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જ આવવાના છે. જે પેડ યુઝર હશે એ લોકોને તો કોઈ ટેન્શન નથી, એ લોકોને તો બધા જ યુટ્યુબના આવવાની જરૂરત નથી. બધા જ વિડીયો એપ્લિકેશનમાં ઓલરેડી પડ્યા જ છે. તમે જોઈ શકો છો ત્યાં જઈને બધા વિડીયો ત્યાં જ પડ્યા છે. પણ ખાલી ફ્રી યુઝર માટે જ તમે યુટ્યુબમાં અપલોડ કરવાના છીએ, જેનાથી બધાને ફાયદો થઈ શકે. કોમેન્ટમાં પિન કોમેન્ટ હશે, ત્યાં તમને ટેલિગ્રામની લિંક પણ મળી જશે, જેનાથી તમે ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ રીતે તૈયારી કરતા રહેજો, તમારે પાસ થવાનું જ છે. બરાબર ને? नियुक्ति टीम તમને પાસ કરાવીને જ જશે. मिलते हैं नेक्स्ट वीडियो में. बाय बाय. तब तक के लिए ध्यान रखना.